નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે એમસી સ્પેશિયલની અંદર એકાઉન્ટ ઓડિટિંગની. તમને ખ્યાલ છે કે એમસીનો આપણે એક મેગા લેક્ચર મૂકી દીધો છે કે જેની અંદર અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લો અને અમદાવાદ સિટીનો સમાવેશ કરેલો છે. સાથે સાથે તમને એના બુસ્ટર ડોઝ સ્વરૂપે આપણે આજે શું આપીએ છીએ? એકાઉન્ટ ઓડિટિંગ આપીએ છીએ. તો આજના લેક્ચરની અંદર ડિટેલમાં આપણે ચર્ચાઓ કરશું એકાઉન્ટ ઓડિટિંગની. સાથે સાથે તહેવારો ચાલે છે અને એ તહેવારોને એન્જોય કરતાં કરતાં તમારું શિક્ષણ કાર્ય છે અટકી ન જાય અને એના માટે થઈ અને વેબ સંકુલ તમારા માટે ડેઇલી રેકોર્ડેડ ફોર્મમાં વિડીયો તમને આપે છે. તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો આગળ વાત કરીએ એ પહેલાં માહિતી આપી દઉં છું ભાઈ કે વેબ સંકુલની જે દિવાળી ધમાકા ઓફર છે એ હવે તમારા માટે 5 નવેમ્બર સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. એટલે કે ભાઈ તમે કોઈ પણ કોર્સ ખરીદો છો તો 1 મહિના માટે કેટલામાં? તો કે 555માં, 2 મહિના માટે 777માં, 3 મહિના માટે 999માં. કોઈ પણ કોર્સ, સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ કે પછી ક્લાસરૂમ કોર્સ, કોઈ પણ કોર્સ ખરીદો આ તમને કેટલામાં મળશે? તો કે ભાઈ 1 મહિના માટે 555માં, 2 મહિના માટે 777માં અને 3 મહિના માટે 999માં. જે લોકો હાલમાં એવું વિચારે છે કે બસ હવે મારે 2 કે 3 મહિના સુધી તૈયારી કરવી છે, એવા લોકો 3 મહિના સુધીનો કોર્સ લઈ શકે છે. જે લોકોએ નવી તૈયારીની શરૂઆત કરી છે એવા લોકો 6 મહિનાનો અને 12 મહિનાનો કોર્સ લઈ શકે છે. 6 મહિનાનો કોર્સ છે એના માટે 1777 અને 12 મહિના માટે 2777 રૂપિયા છે. આમાં કોઈ પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો નથી. વેબ સંકુલની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ડાયરેક્ટ તમે કોર્સ મનપસંદ કોર્સ તમે પરચેસ કરી શકો છો. ચાલો આગળ વાત કરીએ. ત્યાર પછી સૌથી પહેલા ભાઈ માહિતી આપી દઉં છું કે ઓડિટિંગનો હેતુ શું છે. તો કે ભાઈ ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે ભાઈ? તો કે હિસાબો તપાસવા એ ઓડિટિંગનો મુખ્ય હેતુ છે. એટલે કે કોઈ કંપની છે કે પછી કોઈ પણ પેઢી ચાલે છે એના જે હિસાબો લખવામાં આવે છે એને તપાસવાનો હેતુ છે કોનો? તો કે ઓડિટિંગનો. તો કે ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે ભાઈ? તો કે હિસાબો અને નાણાકીય પત્રકો સાચા લખાયા છે તે તપાસવાનો છે. એટલે કે આ નાણાકીય પત્રકો કે હિસાબો છે એ યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે સાચા લખાણા છે કે નહીં એ તપાસવાનો મુખ્ય હેતુ છે કોનો? તો કે ઓડિટિંગનો. બીજો એક ગૌણ હેતુ છે. સાહેબ ગૌણ હેતુ શું છે? તો કે એની અંદર કોઈ છેતરપિંડી કરવામાં આવે છે કે એની અંદર કોઈ ભૂલો છે કે એની અંદર કોઈ ગોટાળા છે. એટલે કે હિસાબોની અંદર કોઈ ગોટાળા છે કે હિસાબોની અંદર ભૂલો છે એ ચેક કરવું એ કયો છે? તો કે ગૌણ હેતુ છે. તો કે ભાઈ ઓડિટનો ગૌણ હેતુ હિસાબોમાં રહેલી ભૂલો અને ગોટાળા શોધવાનો છે. તો આ ગૌણ હેતુ થયો અને પહેલા જે આપણે તપાસવાની વાત કરી એ મુખ્ય હેતુ હતો. પાઇસર અને પેગલર છે એણે શું કીધું છે? તો કે ભાઈ ઓડિટના 2 હેતુઓ છે. કેટલા? 2 હેતુઓ છે. મુખ્ય કેટલા હેતુઓ છે? તો કે 2. એક છે મુખ્ય હેતુ અને બીજો છે ગૌણ હેતુ. એટલે ઓડિટના મુખ્ય 2 હેતુઓ છે. એક છે મુખ્ય હેતુ ને એક છે ગૌણ હેતુ. ચાલો કયા કયા મુખ્ય હેતુ છે, મુખ્ય હેતુમાં શું આવે અને ગૌણ હેતુની અંદર શું આવે એની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મુખ્ય હેતુની. શેની વાત કરીએ છીએ? મુખ્ય હેતુની. તો કે મુખ્ય હેતુનો પહેલો ઓડિટનો મુખ્ય હેતુ શું છે? તો એમાં પહેલી વાત કરીએ તો કે હિસાબો બરાબર લખાયા છે એ ચેક કરવું. એ શું છે ભાઈ? તો કે ઓડિટનો મુખ્ય હેતુ છે. બીજું શું કીધું છે? કે નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે તે ચેક કરવું. શું કીધું છે ભાઈ? કે નફા નુકસાન ખાતું છે એ સાચો નફો દર્શાવે છે કે નહીં એ ચેક કરવો એનું શું છે ભાઈ? બીજો હેતુ છે. એટલે પહેલો હેતુ કીધું છે કે જે હિસાબો લખાણા છે એ યોગ્ય રીતે સાચા લખાણા છે એ તપાસવું. બીજી વાત શું કીધી છે ભાઈ? તો કે વેપાર નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે નહીં એ ચેક કરવું. ત્રીજી બાબતો શું કીધું છે? પાકું સરવૈયું ધંધાની સાચી વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે નહીં એ ચેક કરવું. એ પણ એનો શું છે? મુખ્ય હેતુ છે. અને હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે એ ચેક કરવું એ તેનો મુખ્ય હેતુઓ છે. તો અહીંયા 4 વાત કરી. આ 4 વાત બહુ મહત્વની છે. કોઈ પણ કંપની છે એના ઉપર કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ ઇન્વેસ્ટર છે એની અંદર એનો કોઈ પણ ગ્રાહક છે
કે પછી એની સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ છે કે એનો કોઈ શેર હોલ્ડર છે, તો એ વ્યક્તિ માટે આ 4 બાબત બહુ મહત્વની છે. કોઈ પણ વ્યક્તિ એ કંપનીના શેર ખરીદે છે તો એ શેના આધારે ખરીદે, તો આ 4 બાબતોને આધારે ખરીદે છે. એક તો એમના જે હિસાબો છે એ ચેક કરે છે એના આધારે. તો પહેલા તો હિસાબો બરાબર લખાયેલા હોવા જોઈએ કોઈ પણ કંપનીના. બીજું, નફા નુકસાન ખાતાનો અંદર જે નફો દર્શાવવામાં આવ્યો છે એના આધારે કોઈ પણ વ્યક્તિ છે એ કંપનીના શેર ખરીદતો હોય છે. ત્રીજી વાત છે, સાચી અને વ્યાજબી પરિસ્થિતિ બહુ જરૂરી છે. કોઈ પણ કંપનીની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ જાણવી શેર હોલ્ડર માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે જો સાચી અને વ્યાજબી પરિસ્થિતિ શેર હોલ્ડર સામે ન આવે તો પછી જો કદાચ એ શેર ખરીદે અને કંપની ડૂબે તો એ શેર હોલ્ડરના નાણાં પણ એમાં શું થાય છે, ડૂબી જાય છે. અને ત્યાર પછી હિસાબી પદ્ધતિ પૂરતી ખામી રહિત છે કે નહીં, પૂરતી અને ખામી રહિત છે કે નહીં એ ચેક કરવું એ મુખ્ય હેતુ છે. કોના? તો કે ઓડિટના. કોઈ પણ ઓડિટર છે એ જ્યારે ઓડિટ કરવા જાય ને ત્યારે આ 4 બાબતો છે એ ખાસ તપાસે છે. અને આ 4 બાબતો જ એ પોતાના ઓડિટ રિપોર્ટની અંદર નોંધે છે. અને એ ઓડિટ રિપોર્ટ જ્યારે તૈયાર કરે છે એમાં ખાસ કોઈ ઉપર લખતો હોય તો એ 4 બાબતો ઉપર લખે છે. અને આ 4 બાબતો ઉપરથી જ કોઈ પણ શેર હોલ્ડર છે એ નિર્ણય લેતો હોય છે કે આ કંપનીની અંદર વધારે રોકાણ કરવું કે નહીં, કે એની અંદર જે રોકાણ કરેલું છે પાછું કાઢી લેવું કે નહીં. આ બધું કોના ઉપર ડિપેન્ડ હોય છે? એના મુખ્ય હેતુ ઉપર ડિપેન્ડ હોય છે. એટલે ઓડિટિંગનો મુખ્ય હેતુ બહુ જ મહત્વનો છે. ઓડિટનો મુખ્ય ઉદ્દેશ ધંધાના હિસાબો બરાબર લખાયા છે કે નહીં તેના પરથી તૈયાર કરવામાં આવેલું નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે નહીં, પાકું સરવૈયું ધંધાની સાચી સ્થિતિ રજૂ કરે છે કે નહીં તે જોવાનો છે. ઓડિટર હિસાબ તપાસ્યા પછી તેના ઓડિટ અહેવાલમાં નીચે મુજબ 3 વસ્તુઓનો સમાવેશ કરે છે. એટલે કે ઓડિટર જ્યારે ઓડિટ કરવા જાય અને ત્યાર પછી શું કરે છે ભાઈ, તો કે પોતાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરે છે. અને એ ઓડિટ રિપોર્ટની અંદર કેટલી 3 વસ્તુઓ નોંધે છે, 3 વસ્તુનો સમાવેશ કરે છે. કઈ 3 વસ્તુનો સમાવેશ કરાવે? તો કે ભાઈ હિસાબો સાચા છે કે નહીં. જો સાચા હોય તો એ લખે કે ભાઈ સાચા છે. સંપૂર્ણ છે કે નહીં, તો જો સંપૂર્ણ હોય તો લખે સંપૂર્ણ છે. અને ત્યાર પછી કંપનીની બાબતમાં કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તે ઉપરાંત ઓડિટરે એ પણ જોવાનું છે કે કંપનીએ અપનાવેલી હિસાબી પદ્ધતિ ધંધાનો પ્રકાર જોતા યોગ્ય છે અને તેમાં કોઈ ખામી નથી. એટલે કે એ જે હિસાબી પદ્ધતિ છે એ વ્યવસ્થિત અને યોગ્ય છે, એમાં કોઈ ખામી નથી. આ બધી વસ્તુ એ શેમાં નોંધે છે? તો કે ઓડિટ રિપોર્ટની અંદર નોંધે છે, ઓડિટ અહેવાલની અંદર એ નોંધે છે. અને આ ઓડિટ અહેવાલ જ્યારે બહાર પડે છે અને આ ઓડિટ અહેવાલ જોઈને જ કોઈ કંપનીની અંદર કોઈ પણ વ્યક્તિ શું કરતો હોય છે? રોકાણ કરતો હોય છે. કે સાહેબ તમને શું લાગે કે આવું કોઈ કંપની ખોટું કરતી હશે? હા, ઘણી બધી કંપની હોય. ઘણી બધી વખત તમને ખ્યાલ હશે કે અદાણી કંપની ઉપર શું લાગ્યું છે? એલિગેશન લાગ્યા છે. હિડનબર્ગ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને એમાં એવું કીધું હતું કે ભાઈ આ અદાણી કંપની છે ને એમાં એ કંપની જ પૈસા આપે છે અને એના શેર હોલ્ડરો અદાણી કંપનીના શું કરે છે? શેર ખરીદે છે અને એની પ્રાઇસ શું લાવે છે? ઊંચી લાવે છે. આ હું નથી કહેતો, પણ આ હિડનબર્ગે એવું કીધું છે કે અદાણી કંપની છે એ પોતાના શેરોના ભાવ વધારવા માટે થઈને આવું કરે છે. એવું કોણે? હિડનબર્ગે કીધું હતું. તો અહીંયાથી આપણને એક વસ્તુ તો ખ્યાલ આવે છે કે હકીકતમાં આવું કદાચ થતું પણ હોય. કદાચ અદાણી કંપની નથી કરતી, પણ કોઈ કંપની આવું કરતી પણ હોઈ શકે. ઘણી બધી વખત કંપની છે એમના જે ડાયરેક્ટરો હોય છે અથવા તો કંપનીના જે એવું કહેવાય કે ચલાવનાર વ્યક્તિઓ હોય છે એ શું કરતા હોય છે કે કંપનીની વેલ્યુ વધારવા માટે થઈ અને કંપનીના જે નફા નુકસાન ખાતું છે એમાં વધારે કદાચ નફો બતાવતા હોય છે. કંપનીની એટલી પરિસ્થિતિ સારી ન હોય ને છતાં પણ કંપનીની પરિસ્થિતિને વધારે સારી બતાવતા હોય છે. તો આ બધું આપણને ક્યાંથી જાણવા મળે? તો કે ઓડિટર જ્યારે ઓડિટ કરે અને એનો અહેવાલ જ્યારે તૈયાર કરે ને ત્યાંથી આપણને જાણવા મળે છે કે આ વાત જે કરવામાં આવી છે એ સાચી છે કે ખોટી છે. ચાલો હવે ગૌણ હેતુ ઉપર આવીએ કે ભાઈ ઓડિટિંગનો ગૌણ હેતુ શું છે? તો કે ઓડિટિંગનો ગૌણ હેતુ છે તો કે ભૂલો શોધવી અને થતી અટકાવી. ઘણી બધી વખત જે કંપનીના કર્મચારીઓ છે એ જે હિસાબ લખતા હોય છે અથવા તો એણે જે હિસાબી પદ્ધતિ અપનાવી છે એમાં ક્યાંક કદાચ ભૂલ રહેતી હોય છે. ઘણી બધી વખત કંપનીના જે કર્મચારીઓ છે એ કંપનીના હિસાબોની અંદર શું કરતા હોય છે? ગોલમાલ કરતા હોય છે.
તો એની અંદર જે ભૂલો થાય છે અને એને શોધવી અને અટકાવવી એ ઓડિટિંગનો શું છે, ગૌણ હેતુ છે. બીજું, છેતરપિંડીઓ શોધવી અને થતી અટકાવે. ઘણી બધી વખત કંપનીના ઘણા બધા કર્મચારીઓ છે એ કંપનીની અંદર શું કરતા હોય છે, હિસાબોમાં છેતરપિંડી, વધુ ઓછા હિસાબો લખતા હોય છે અને કંપની સાથે છેતરપિંડી કરતા હોય છે. તો આ છેતરપિંડીઓ થાય છે એને શોધવી અને એને અટકાવી એ પણ ઓડિટિંગનો શું છે ભાઈ, ગૌણ હેતુ છે. તો ચાલો, બે હેતુની વાત કરી હતી કે ઓડિટિંગનો એક મુખ્ય હેતુ છે અને બીજો કયો છે, ગૌણ હેતુ છે. આ બંને હેતુની આપણે ચર્ચા કરી. ચાલો હવે અલગ અલગ રીતે કે ભાઈ ગૌણ હેતુ છે એના પહેલા વાત કરીએ કે ભાઈ કઈ રીતના ભૂલો થતી હોય છે અને કઈ રીતના એને અટકાવી શકાય એની ચર્ચા કરીએ. તો કે ગૌણ હેતુની અંદર પહેલી વાત કરીએ ભૂલો શોધવી અને થતી અટકાવી. સામાન્ય હિસાબી ભૂલો નામા પદ્ધતિના સિદ્ધાંતોની અજ્ઞાનતા, બિન આવડત કે બદ ઇરાદા વગર નિર્દોષતાથી થતી હોય છે. કે ઘણી બધી વખત સામાન્ય હિસાબી ભૂલો શેના કારણે થતી હોય છે કે તમારી પાસે પૂરતું જ્ઞાન ન હોય, એટલે કે અજ્ઞાનતાના કારણે થતી હોય છે, અથવા તો તમારામાં એ હિસાબો કરવા માટેની આવડત નથી અને એ રીતના થતી હોય છે. ઘણી બધી વખત તમારો ઈરાદો ન હોવા છતાં પણ નિર્દોષતાથી તમારા ધ્યાન બહાર આ શું થતી હોય છે, ભૂલો થતી હોય છે. તો એને શું કહેવાય કે ભાઈ ભૂલ થઈ કહેવાય. રેડી? પણ જાણી જોઈને તમે ભૂલ કરો છો તો એને છેતરપિંડી કહેવાય. સમજ પડી? આ બંને વચ્ચે આટલો ફરક છે. જુદા જુદા લેખકો ભૂલોને વિવિધ પ્રકારની જણાવે છે. એટલે કે અલગ અલગ લેખકોએ ભૂલોના અલગ અલગ પ્રકાર પાડ્યા છે, ભૂલોને અલગ અલગ રીતે ઓળખાવે છે. ભૂલોને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય. એટલે ભૂલોને બે વિભાગમાં વહેંચી શકાય. કઈ? તો કે કાચા સરવૈયાની અસર કરતી ભૂલો અને બીજું કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. ઘણી બધી વખત જ્યારે એ હિસાબી પદ્ધતિની અંદર ભૂલ થાય તો એ કાચા સરવૈયા છે એને અસર કરતી હોય, અને ઘણી બધી વખત એવી ભૂલો થતી હોય છે જે કાચા સરવૈયાને અસર કરતી નથી. તો સાહેબ એવી કઈ ભૂલો હોય કે જે કાચા સરવૈયાને અસર કરે છે અને એવી કઈ ભૂલો હોય કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી? ચાલો તો એની વાત કરીએ ભાઈ. તો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો પહેલા વાત કરીએ કે ગૌણ હેતુની અંદર બે વસ્તુની વાત કરીએ આપણે. એક તો ભૂલો થતી અટકાવી અને એવું કહેવાય કે ભૂલો શોધવી. બીજી વાત કરી છેતરપિંડી શોધવી અને થતી અટકાવી. એની અંદર આપણે સૌથી પહેલા વાત કરી કે ભૂલો થતી અટકાવવી અને એને શોધવી. અને એની અંદર ફરી પાછી આપણે જોઈએ કે ભૂલોના પણ પ્રકાર પડે છે. એક કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને એક કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. તો હવે પહેલા એમાં જોઈએ છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. ચાલો, કાચા સરવૈયાને કઈ ભૂલો અસર કરે છે? તો એમાં ઘણી વખત એવું બને કે કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા જે કાચું સરવૈયું બનાવવામાં આવે છે તેમાં બંને બાજુ સરવાળો અલગ અલગ હોય છે, જેને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કહેવામાં આવે છે. એટલે કે એક બાજુ જમા ખાતું હોય અને એક બાજુ ઉધાર ખાતું હોય. તો આ જમા બાજુનો સરવાળો 2000 થતો હોય અને ઉધાર બાજુનો સરવાળો 1900 થતો હોય. તો તમે જુઓ કે અહીંયાથી ડાયરેક્ટ આપણને ખબર પડી જાય છે કે ભાઈ કાચા સરવૈયાને અસર થાય છે. હકીકતમાં જો ભૂલ ન હોય તો આ બે બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. સમજ પડી? તો આવી ભૂલો જે છે એ શોધવાનું કામ ઓડિટર માટે ઘણું સહેલું હોય છે, કારણ કે કાચા સરવૈયામાં તમને સામેથી દેખાય છે કે બંનેનો ઉધાર અને જમા ખાતાનો સરવાળો અલગ અલગ છે. તો ઓડિટર સરળતાથી આ ભૂલો શોધી શકે છે. સમજ પડી? કે જે કાચા સરવૈયાને અસર કરે છે એ ભૂલો ઓડિટર સરળતાથી શોધી શકે છે, કારણ કે જમા ઉધારનો સરવાળો છે એ બે બાજુ સરખો હોતો નથી. ચાલો હવે બીજી વાત કરીએ કે ભાઈ બીજી ભૂલો કેવી હોય કે ચરત ચૂકથી થઈ હોય. તો કે ખાલી આવી ભૂલોને ખોટું લખવાથી કે કાર્યની ભૂલો પણ કહી શકાય છે. એક ચરત ચૂકથી ભૂલ થતી હોય એને શું કહેવાય કે ભાઈ કે ખોટું લખવાથી ભૂલ થઈ હોય, અથવા તો કાર્યની ભૂલ પણ એને કહી શકાય છે, ચરત ચૂકથી થઈ હોય. ચાલો, આવી ભૂલોથી કાચા સરવૈયા મળી શકતું નથી. એટલે કે આ જો હિસાબ લખવામાં ભૂલ છો હોય તો કાચું સરવૈયું મળી શકતું નથી, જમા ઉધારનો સરવાળો બરાબર થતો નથી. તેથી ભૂલો જલ્દી શોધી શકાય છે અને આવી ભૂલો નીચે મુજબ હોય. રેડી? કે કેવી ભૂલો થાય? કે ભાઈ અસર કરતી ભૂલોના પાછા પેટા પ્રકાર પડે. એક તો સરવાળાની ભૂલ હોઈ શકે, ત્યાર પછી એક બાદબાકીની ભૂલ હોઈ શકે, અથવા તો ખતવણીની ભૂલો હોઈ શકે. સમજ પડી ભાઈ? હવે આમાં પાછી પેટા પ્રકારની વાત કરીએ તો કે ખોટી રકમની ખતવણી થઈ જાય. માનો કે જમણી બાજુ જમામાં લખવાના હતા 10 રૂપિયા
અને લખાઈ ગયા કેટલા 100 રૂપિયા, અને અહીંયા ઉધારમાં લખવાના હતા કેટલા 90 રૂપિયા અને લખાઈ ગયા કેટલા 100 રૂપિયા. તો એના લીધે શું થતું હોય છે ભાઈ, તો કે ખોટી રકમ લખવાથી શું થઈ ભાઈ, તો કે સરવૈયામાં ભૂલ પડી. ઘણી બધી વખત શું થતું હોય છે, 2 વખત ખતવણી થઈ જાય, કે એક જ વખત 100 રૂપિયા લખવાના હોય અને 2 વખત લખાઈ જાય છે. તો અંતે પછી સરવાળામાં શું થાય છે, ભૂલ થાય છે. ત્યાર પછી ખાતાની શરૂઆતની બાકી ખોટી લખવાની ભૂલ, એટલે કે ખાતાની જે શરૂઆતની બાકી હોય 500 રૂપિયા અને લખી નાખો કેટલી તમે 5000 રૂપિયા, તો ખાતાની શરૂઆતની બાકી ખોટી લખાય છે તો પણ શું થાય છે, ભૂલો થતી હોય છે. ખોટી બાજુએ ખતવણીની ભૂલો ઘણી બધી વખત લખવાની હોય છે, એમાં જમામાં લખાઈ જાય ઉધારમાં, તો આ ખોટી રીતે ખતવણી થઈ હોય તો પણ શું થાય ભાઈ, તો કે કાચા સરવૈયાની અંદર ભૂલો થાય છે. ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની રહી જાય, એટલે કે ખાતાની જે બાકી છે એ કાચા સરવૈયામાં લખવાની જ રહી જાય. તો આ રીતના પણ શું થતી હોય છે ભાઈ, શરત ચૂકથી ભૂલો થતી હોય છે. આને શરત ચૂકથી થતી ભૂલો આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ કે કાચા સરવૈયાને અસર ન કરતી શું કહી શકીએ, તો કે ભૂલો. આ બધી જે વાત કરીને કે આ બધી બાબતો છે સીધી કાચા સરવૈયાને અસર કરે છે, કે જે તરત જ તમને દેખાઈ જાય કે ભાઈ સરવાળામાં ભૂલ પડી, બાદબાકીમાં ભૂલ પડી કે ખતવણીની ભૂલો. રેડી? તો આ બધી જે છે ને આ ખતવણીની ભૂલો કહેવાય. આ જે આપણે ચર્ચા કરી ને આ બધી ખતવણીની ભૂલો કહેવાય. ખતવણીની ભૂલોના પેટા પ્રકાર કહેવાય. આને શું કહેવાય, પેટા પ્રકાર કહેવાય. તો ખતવણીની ભૂલોમાં કેટલી ભૂલો થાય, આટલી થાય. સમજ પડી? હવે વાત કરીએ કે ભાઈ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કેવી હોય. માનો કે અહીંયા જમા ઉધાર બાજુ છે, શું છે ભાઈ, જમા ઉધાર બાજુ છે. તો કે ભાઈ ઘણી બધી વખત શું થાય કે 100 રૂપિયા જમામાં લખ્યા હોય અને 90 રૂપિયા શેમાં લખવાના હોય, ઉધારમાં, અને ફરી પાછા બીજી વખત 90 રૂપિયા અહીંયા લખવાના હોય. એના બદલે આ 90 રૂપિયા તમે ક્યાં લખી શકો, લખી નાખો તો કે જમામાં, અને 100 રૂપિયા તમે ક્યાં લખી નાખો તો કે ઉધારમાં. તો જો અહીંયા પણ સરવાળો 190 થઈ ગયો, અહીંયા પણ સરવાળો 190 થઈ ગયો. તો સરવાળો તો સરખો આવી ગયો અંતે, જમા ઉધારનો સરવાળો કાચા સરવૈયામાં અંતે સરખો આવી ગયો. તો પછી અહીંયા શું થાય છે ભાઈ, તો કે પકડી ન શકાય તેવી ભૂલો બને છે, એટલે કે કાચા સરવૈયાને અસર ન કરતી હોય તેવી ભૂલો અહીંયા બની કહેવાય. સમજ પડી? જાઓ કેટલીક વખત હિસાબોમાં એવા પ્રકારની ભૂલો જોવા મળે છે કે જેમાં કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો એક સરખો થઈ જાય છે. મેં કીધું ને તમને કે અહીંયા પણ સરવાળો 190 થઈ ગયો, અહીંયા પણ 190 થઈ ગયો. એનો મતલબ એવો થયો કે સરવાળો બે બાજુ સરખો આવવો જોઈએ, એ આવી ગયો. તો એ ભૂલ પકડવી આપણા માટે શું થઈ જાય, મુશ્કેલ થઈ જાય. જેને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહી શકાય, કે આ ભૂલો છે કાચા સરવૈયાને કોઈ અસર કરતી નથી, પણ હિસાબોમાં 100% ભૂલ છે. સમજ પડી ભાઈ? આ હિસાબોમાં 100% ભૂલ કહેવાય, પણ એ કાચા સરવૈયાને એને કોઈ અસર કરી નથી. ચાલો આવી ભૂલો શોધવાનું કાર્ય ઓડિટર માટે કેવું છે, મુશ્કેલ ભર્યું છે. કારણ કે અહીંયા સરવાળો સરખો આવી જાય છે, ભૂલ છે છતાં પણ. તો આવી ભૂલો શોધવા માટે ઓડિટરે શું કરવું પડે છે, મહેનત કરવી પડે છે. આવી ભૂલો કેવી હોય, તો કે જેમ કે વિસર ચૂક હોય, કારકુનની ભૂલ હોય, ભરપાઈ ચૂક હોય, અથવા તો સૈદ્ધાંતિક ભૂલ હોય. રેડી? તો તમને સવાલ પૂછે કે નીચેનામાંથી કઈ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોમાં સમાવેશ પામે છે. તો વિચર ચૂક છે, કારકુનની ભૂલ છે, ભરપાઈ ચૂક છે અને સૈદ્ધાંતિક ભૂલ છે. એ બધી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોમાં સમાવેશ પામે છે. હવે ફરી પાછી બીજી એક વાત કરી દો કે આ વિચર સુખનું પણ સ્પેશિયલી સવાલ પૂછાય કે વિચર સુખ કોને કહેવાય, કે વિચર સુખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે. આવા પણ સવાલો પૂછાય છે. તો વાત કરીએ હવે પહેલા વિચર સુખની. બધીને આપણે ડિટેલમાં ભણશું. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે એને એક પછી એક આપણે શું ભણશું, ડિટેલમાં ભણશું. કે હિસાબમાં કોઈ પણ પ્રકારની સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય ત્યારે તેવી ભૂલને વિચર સુખ કહેવામાં આવે છે. આપણે પહેલા શેની વાત કરીએ છીએ, વિચર સુખની વાત કરીએ, કે હિસાબોમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય
તેવી ભૂલને શું કહેવાય? વિચરચૂક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિચરચૂક કહેવામાં આવે છે. કે જેમ કે આ બાજુ જમા હોય અને આ બાજુ ઉધાર હોય, તો આ બાજુ 100 રૂપિયાની એન્ટ્રી પાડવાની હતી, પણ 100 ને બદલે તમે શું કરી દો છો ભાઈ? તો કે 90 રૂપિયાની જ એન્ટ્રી પાડો છો. અથવા તો શું કરો છો તમે? તો કે આ 100 રૂપિયાની એન્ટ્રી પાડવાની હતી એ જ તમે ભૂલી જાઓ છો. તો આ જે ભૂલ થઈ છે એને શું કહેવાય? વિચરચૂક કહેવાય. ચાલો, વ્યવહારની નોંધ જ કરવાની રહી ગઈ હોવાથી હિસાબો પર સ્વાભાવિક રીતે અસર પડતી ન હોવાથી આ ભૂલની અસર કાચા સરવૈયામાં પડતી નથી. મતલબ તમે અહીંયા નોંધ જ નથી કરી. સમજ પડી? નથી આ બાજુ નોંધ કરી, નથી આ બાજુ નોંધ કરી, તો શું થયું ભાઈ? તમે એ વ્યવહારની નોંધ જ આમાં લીધી નથી, તો સરવાળામાં કોઈ ફરક પડશે નહીં. પણ હકીકતમાં તમારું શું છે? વ્યવહારમાં ભૂલ થયેલી છે. એ વ્યવહાર તમે નોંધો જ નથી. આ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ કહી શકાય. કઈ? તો કે વિચરચૂક. ચાલો, બીજી આવે છે કારકુનની ભૂલ. બીજી કઈ આવે છે? કારકુનની ભૂલ. કારકુનની ભૂલમાં શું હોય? તો કે આવી ભૂલોને હિસાબી ભૂલ અથવા તો કારકુનની ભૂલ કહેવાય. જો આનું બીજું નામ છે હિસાબી ભૂલ. કારકુનની ભૂલનું બીજું નામ છે હિસાબી ભૂલ. ચાલો, પણ કહેવામાં આવે છે હિસાબો લખતી વખતે ખોટા ખાતે ખતવણી અથવા તો ખોટી ખતવણી કરવાથી આવી ભૂલો થાય છે. મતલબ કે લખવાનું હતું રામભાઈના ખાતે, 100 રૂપિયા ઉધારમાં રામભાઈના ખાતે લખવાના હતા અને લખી નાખ્યા કોના? પ્રશાંતભાઈના ખાતે. કોના? પ્રશાંતભાઈના ખાતે 100 રૂપિયા શું કરી નાખ્યા? ઉધારમાં લખી નાખ્યા. તો મતલબ એનો એવો છો કે ભાઈ શું લખવાના હતા રામભાઈનામાં, લખી નાખ્યા પ્રશાંતભાઈનામાં. તો શું થયું? ખોટી ખતવણી થઈ ગઈ. એટલે બીજાના ખાતે લખી નાખ્યું. તો આવી ભૂલ છે એને શું કહેવાય? કારકુનની ભૂલ અથવા તો હિસાબી ભૂલ કહેવામાં આવે છે. દાખલા તરીકે મગનભાઈને 6000 રૂપિયાનો માલ વેચ્યો છે, ભૂલથી છગનભાઈને ખાતે ઉધાર્યો છે. એટલે કે વેચ્યો કોને ભાઈ? મગનભાઈને. તો ચડાવવાનો કોને હોય? મગનભાઈના ખાતે ઉધારમાં 6000 રૂપિયા ચડાવવાના હોય. પણ તમે શું કર્યું ભાઈ? તો કે ચડાવી નાખ્યા સગનભાઈના ખાતે 6000 રૂપિયા ઉધારમાં. તો આ જે ભૂલ થઈ છે એને શું કહેવાય છે? તો કે વિચરચૂક અથવા તો આને શું કહેવાય છે? કારકુનની ભૂલ અથવા તો હિસાબી ભૂલ કહેવાય છે. હવે જો આ ભૂલ થવાથી કાચા સરવૈયાને કંઈ ફેર પડતો નથી. સમજ પડી? પણ હકીકતમાં એ શું છે ભાઈ? તો કે ભૂલ છે. તો આ એક થઈ વિચરચૂક, આ થઈ કારકુનની ભૂલ. કારકુનની ભૂલનું બીજું નામ છે હિસાબી ભૂલ. ચાલો આગળ જઈએ. ત્યાર પછી ભરપાઈ ચૂક. ભરપાઈ ચૂક કોને કહેવાય? તો કે ભાઈ એક કે વધુ ભૂલની રકમ, તેની સામી બાજુ એકથી વધુ ભૂલની રકમ જેટલી થઈ જાય તો એક બાજુની ભૂલ તેની સામી બાજુની ભૂલે થયેલી બીજી ભૂલની સરભર થઈ જાય છે. હમણાં જ મેં તમને વાત કરી હતી આની. જેવો કે નયનભાઈના ખાતે 980 જમા કરવાના બદલે 900 રૂપિયા તમે જમા કર્યા. તો કે નયનભાઈનું ખાતું છે અને એ નયનભાઈના ખાતે તમારે શું કરવાના હતા? જમામાં લખવાના હતા 980 રૂપિયા. એના બદલે તમે શું લખી નાખ્યું ભાઈ? માત્ર 900 રૂપિયા લખી નાખ્યા કરવામાં આવ્યા. એટલે કે કરવાના હતા જમા 980 રૂપિયા, 980. એના બદલે તમે 900 લખ્યા. પછી શું કીધું છે કે અને શ્રીમતી પ્રીતિબેનના ખાતે 980 ઉધાર કરવાના હતા, એના બદલે 900 તમે શું કરી નાખ્યા? તો કે જમા કરી નાખ્યા. એટલે કે નયનભાઈના ખાતે તમે 980 ના બદલે કેટલા? 900 જમા કરી નાખો છો. અને ઉધાર કરવાના હતા કોના? પ્રીતિબેનના ખાતે. કેટલા? તો કે ભાઈ પ્રીતિબેનના ખાતે 980 કરવાના હતા ઉધાર, તો એની જગ્યાએ તમે 900 કરી નાખ્યા. મતલબ બે બાજુ આંકડો કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. મતલબ કે કાચા સરવૈયાનો સરવાળો સેમ આવી ગયો. પણ હકીકતમાં શું છે? હિસાબમાં ભૂલ છે. તો નયનના ખાતાની જમા બાજુ 80 રૂપિયાની ભૂલ છે અને એ જ રીતના પ્રીતિબેનના ઉધાર ખાતામાં શું છે ભાઈ? 80 રૂપિયાની ભૂલ છે. તો બે બાજુ ભૂલ કેવી થઈ ગઈ? સરભર થઈ ગઈ. આ રીતે હિસાબમાં ભૂલ હોવાથી કાચા સરવૈયામાં કોઈ ફરક પડતો નથી. એટલે આ પ્રકારની ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી. તો આ ભૂલને શું કહેવાય? ભરપાઈની ભૂલ કહેવાય. આગળ જોઈ હતી આપણે એને કારકુનની ભૂલ અથવા તો હિસાબી ભૂલ કહેવાય. એના પહેલા આપણે જે ચર્ચા કરી હતી એને શું કહેવાય? વિચરચૂક કહેવાય. સમજ પડી? આ બધી ભૂલો છે એ કાચા સરવૈયાને અસર કરતી નથી. ત્યાર પછી શું કીધું છે? સૈદ્ધાંતિક ભૂલ. સૈદ્ધાંતિક ભૂલ કોને કહેવાય? કે જ્યારે ચોપડામાં હિસાબો લખતી વખતે નામા પદ્ધતિના નિયમનું પાલન ન કરવામાં આવે ત્યારે જે ભૂલ થતી હોય એને સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. ટૂંકમાં નામા પદ્ધતિના જે નિયમો છે અને એ નિયમોને આધારિત તમે જો નામા પદ્ધતિમાં નોંધણી ના કરો
તો તમે એને શું કહી શકો છો? સૈદ્ધાંતિક ભૂલ કહી શકો. કે મૂડી આવકને મહેસૂલી આવક ગણાવી અથવા તો મહેસૂલી આવકને મૂડી આવક ગણવી. એટલે ઘણી બધી વખત તમારી પાસે નોલેજ ના હોય ને કે ભાઈ કે સરવૈયું કઈ રીતના લખવું, કેમ લખવું, શું કામ લખવું, આવી કોઈ માહિતી તમારી પાસે ના હોય, તમે સરવૈયું લખવા બેસો છો અથવા તો હિસાબ લખવા બેસો છો, તો તમે આવી ભૂલ કરો છો કે ભાઈ જે મૂડી આવક છે, માનો કે 100 રૂપિયા મૂડી આવક છે, તો તમે એને શું ગણી નાખો છો? મહેસૂલી આવક ગણી નાખો છો. અને મહેસૂલી આવક કેટલી છે? 90 રૂપિયા, તો એને તમે મૂડી આવક ગણી નાખો છો. તો આ ભૂલ જે થાય ને એને સૈદ્ધાંતિક ભૂલો કહેવાય, કે તમારી પાસે પૂરતું નોલેજ નથી અને એના કારણે તમે આ ભૂલ કરી છે. અથવા તો એવું કહેવાય કે તમારી પાસે નોલેજ છે પણ તમારું મગજ ક્યાંક બીજે ફરતું હોય ને તમે આવું કરી નાખો છો, તો આને શું કહેવાય ભાઈ? તો કે સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. સમજ પડી ભાઈ? ચાલો, મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચમાં અને મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચમાં લખી નાખો. ઉપજના ખાતાના લગતો વ્યવહાર વ્યક્તિ ખાતે તમે લખી નાખો, તો આને શું કહેવાય ભાઈ? સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. સિદ્ધાંતોની વિરુદ્ધમાં હિસાબો થતા હોય તો એને શું કહેવાય? સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. ચાલો, આવી ભૂલ કેટલીક વાર જાણી જોઈને બદઇરાદાપૂર્વક પણ કરવામાં આવતી હોય છે. સમજ પડી છે? આવી ભૂલ છે ને ઘણી વખત કઈ રીતના કરવામાં આવે છે? જાણી જોઈને પણ કરવામાં આવે છે, જેથી નફો વધારે અને ઓછો દર્શાવી શકાય. નફો વધારે કે ઓછો દર્શાવવા માટે આવી ભૂલો ઘણી બધી વખત સૈદ્ધાંતિક ભૂલો કરવામાં આવતી હોય છે. આવી ભૂલો શોધવા માટે ઓડિટરે વધુ કાળજી રાખવી પડે છે અને તેની તપાસ કરવી જોઈએ. એટલે કે આવી ભૂલો શોધવી ઓડિટર માટે પણ મુશ્કેલ હોય છે. અને બીજું કે ખૂબ કાળજીપૂર્વક હિસાબો જો ચેક કરે ઓડિટર, તો જ આવી ભૂલો પકડાય છે. કઈ? તો કે સૈદ્ધાંતિક ભૂલો. ચાલો આગળ વાત કરીએ તો કે છેતરપિંડીઓ શોધવા અને થતી અટકાવવા. આ બીજું કોનું ભાઈ? તો કે ગૌણ હેતુ છે, એનો બીજો હેતુ. ગૌણ હેતુ હતો, મેં તમને કીધું કે ભાઈ 2 હેતુઓ છે ઓડિટિંગના. 2 હેતુઓ છે. એક છે મુખ્ય હેતુ. કયો છે? મુખ્ય હેતુ. અને બીજો કયો છે? તો કે ગૌણ હેતુ. શું છે ભાઈ? ગૌણ હેતુ. સમજ પડી? અને એ ગૌણ હેતુના પાછા 2 પ્રકાર પડે. પેલો પ્રકાર કયો હતો ભાઈ? ભૂલો શોધવી અને એને અટકાવવી. રેડી? અને ત્યાર પછી બીજું એમાં શું હતું ભાઈ? તો કે બીજું એમાં હતું કે છેતરપિંડી શોધવી અને એને શું કરવી ભાઈ? તો કે અટકાવી. આ બીજું. રેડી? ગૌણ હેતુમાં. તો હવે બીજા તરફ જઈએ. અત્યાર સુધી જે આપણે વાત કરતા હતા એ પહેલાની કરતા હતા, ભૂલો શોધવી અને એને અટકાવવાની વાત કરતા. હવે છેતરપિંડી શોધવી અને એને અટકાવવાની વાત કરીએ. ચાલો, સામાન્યતઃ ભૂલો ખરાબ આશ્રયથી કે બદ દાનતથી ન થતી હોય, અથવા તો એવું કહેવાય કે સામાન્ય રીતે ભૂલો છે એ ખરાબ આશ્રય કે બદદાનત સિવાય થતી હોય છે. પરંતુ છેતરપિંડી કે ગોટાળા છે એ જાણી જોઈને કરવામાં આવે છે. સમજ પડી ભાઈ? છેતરપિંડીનો હેતુ ધંધાના માલિકને છેતરવાનો છે. સમજ પડી કે ભાઈ આ છેતરપિંડી શું કામ કરવામાં આવે છે? ધંધાના માલિકને છેતરવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કે ઓડિટરે હિસાબી ભૂલો શોધી કાઢવા વિવિધ પ્રકારની ભૂલો વિશે જાણી લેવું જોઈએ. કે ભાઈ હિસાબી પદ્ધતિમાં કઈ રીતના ભૂલો કરી શકાય અથવા તો કઈ રીતના ભૂલો થાય છે, એ પહેલાં કોણે જાણી લેવું જોઈએ? ઓડિટરે જાણી લેવું જોઈએ, કે જેથી કરીને એ આવી ભૂલો શોધી શકે. હિસાબમાં કરવામાં આવેલ ગોલમાલ, છેતરપિંડી, ઉપાસદ સામાન્યતઃ કયા હેતુથી કઈ રીતે થાય છે તે જાણી લેવું જોઈએ. એટલે કે તમે જો ઓડિટર હોય તો તમારે પહેલાં તો જાણી લેવું જોઈએ કે ભાઈ કે હિસાબી પદ્ધતિમાં શું કામ ગોલમાલ કરવામાં આવે છે, શું કામ છેતરપિંડી કરવામાં આવે છે, શું કામ ઉપાસદ કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે અને કયા કયા બાબતો એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ બધી વસ્તુ તમારે પહેલાં જાણી લેવી જોઈએ ઓડિટર તરીકે, જેથી કરીને તમે જ્યારે ઓડિટ કરો છો અને ત્યારે તમને આવું બધું ગોતવામાં શું પડે? સરળતા પડે. સમજ પડી? એટલે ટૂંકમાં તમને ધીમે ધીમે જેમ અનુભવ થતો જાય એમ એમ તમને આ બધી બાબત ખબર પડતી જાય. છેતરપિંડીઓ નીચે મુજબ રજૂ કરી શકાય. તો કે ભાઈ એક છે ઉછાપત. જાણી જોઈને આ ઉછાપત થતી હોય છે. કે ઉછાપતના પાછા 2 પ્રકાર પડે. એક રોકડની ઉછાપત થતી હોય છે અને બીજી કઈ રીતના થતી હોય છે ભાઈ? તો કે માલની ઉછાપત થતી હોય છે. રોકડની ઉછાપતનો મતલબ શું થયો? કે રોજ 10,000નો વેપાર થાય છે. કેટલો? 10,000નો વેપાર થાય છે અને તમે કંપનીના માલિકને 9,000 રૂપિયા જ આપો છો, તો આ રોકડની ઉછાપત થઈ કહેવાય. રોજ 20,000નો માલ જાય છે અને તમે શું કહો છો ભાઈ? કે 15,000નો જ માલ વેચાણો છે. સમજ પડી? તો આ 20,000ના માલનું ઉત્પાદન થાય છે અને તમે કહો છો કે 15,000નો તે શું થયું? માલનું ઉત્પાદન થયું. તો આ કયું કહેવાય? માલની ઉપાછત કહેવાય. તો 2 રીતના ઉછાપત થતી હોય છે. એક પછી એક બંનેને જોઈએ. પેલી રોકડની ઉછાપત જોઈએ ભાઈ, તો કે ધંધામાં રોકડ
અને જરા પણ શિથિલતા જણાય તો રોકડ ઉછાપત થવાની શક્યતા રહે છે. જરાક ભૂલ પડે એટલે શું ધંધામાં રોકડની શું થાય છે? ઉછાપત થવાની શક્યતા રહે છે. મોટા ધંધાના માલિકોનો રોકડ પર સીધો અંકુશ હોતો નથી. માનો કે મારી જ કોઈ સંસ્થા હોય અને એ માનો કે સુરતમાં ચાલે છે, કચ્છની અંદર ચાલે છે, આદિપુરમાં ચાલે છે, તો આમાં કેવું થતું હોય કે હું અહીંયા ગાંધીનગર હોય તો હું આ બધાની રોકડ કંઈ મારા હાથમાં રાખતો નથી, અથવા તો બધા હિસાબો હું દરરોજ જોતો નથી. તો આવા સમયે અહીંયા ઉછાપત થવાની શું હોય છે? સંભાવના હોય છે. સીધો અંકુશ હોતો નથી. જ્યાં માલિક અને કર્મચારી વચ્ચે સીધો સંબંધ નથી, એટલે કે અહીંયા જે વ્યક્તિ બેઠો છે, અહીંયા જે વ્યક્તિ બેઠો છે, એ સીધો મારી સાથે કોન્ટેક્ટમાં હોતો નથી. અને આ શક્યતાઓ વધારે છે કે આવી જગ્યાએ આવી રોકડની ઉછાપત થવાની સંભાવના શું છે ભાઈ? વધારે છે. જેમ કે સુરતની અંદર કોઈ કર્મચારી મારો કામ કરે છે, રેડી, અને ડેઈલીની મારી 10,000ની આવક છે, તો ડેઈલી મને 9,000 રૂપિયા જ આપે છે, રેડી. કાંઈ હું કાંઈ રોકડ ચેક કરવા જતો નથી, તો અહીંયા 1,000 રૂપિયાની શું થઈ ગઈ કહેવાય? ઉછાપત થઈ ગઈ કહેવાય. અથવા તો માનો કે એ વ્યક્તિ છે, કંપની માટે 9,000ની વસ્તુ ખરીદીને લાવ્યો છે અને એ મને કહે છે કે હું 10,000 રૂપિયાની ખરીદીને લાવ્યો છું, તો અહીંયા શું કહેવાય ભાઈ? ઉછાપત થઈ ગઈ કહેવાય. કારણ કે મલ્ટીનેશનલ કંપની હોય એનો માલિક છે કે બધે રોકડ રાખવા, હિસાબો રાખવા જતો નથી. રોકડની ઉછાપત શક્યતા ક્યાં રહેલી છે? તે નીચે મુજબ છે. એક તો વેચાણના વ્યવહારોમાં. મેં તમને કીધું કે 10,000ની વસ્તુ વેચે છે અને માલિકને કહે છે 9,000માં જ વેચાણી છે, તો આ વેચાણના વ્યવહારમાં શું થઈ કહેવાય? ઉચાપત થઈ કહેવાય. ખરીદીના વ્યવહારમાં કે ભાઈ 9,000ની ખરીદી વસ્તુ એણે અને મને કીધું મેં 10,000માં ખરીદી, તો અહીંયા ખરીદીના વ્યવહારોમાં શું થઈ કહેવાય? ઉચાપત થઈ કહેવાય. રોકડ આવકના વ્યવહારોમાં ઉછાપત થાય, રોકડ જાવકના વ્યવહારોમાં ઉછાપત થાય છે. ટીમિંગ અને લેન્ડિંગ, એક પાઘડી બીજાને પહેરાવી, રેડી, આને ટીમિંગ અને લેન્ડિંગ કહેવાય કે એકની પાઘડી બીજાને પહેરાવી. તો આ બધી રીતે શું થતી હોય છે? રોકડની ઉછાપત થતી હોય છે. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. ચાલો, પછી માલની ઉછાપત કઈ રીતના થતી હોય છે, કે માલ કઈ રીતના ઉછાપત થતી હોય છે. જેમ કે વેબ સંકુલ છે, તો એ સુરતમાં પણ ચાલે છે, અમદાવાદમાં પણ ચાલે છે, ત્યાર પછી કચ્છમાં પણ ચાલે છે, પાટણમાં પણ ચાલે છે, અને ક્યાં તો કે રાજકોટમાં પણ ચાલે છે. સમજ પડી? તો શું થાય ભાઈ? તો કે સુરતની બ્રાન્ચમાં 10 વિદ્યાર્થી છે કે 100 વિદ્યાર્થી છે, અમદાવાદમાં 100 વિદ્યાર્થી છે, અહીંયા 100 વિદ્યાર્થી છે, અહીંયા 100 વિદ્યાર્થી છે, અહીંયા 100 વિદ્યાર્થી છે, બધે 100 વિદ્યાર્થી છે. પણ ત્યાં જે હેન્ડલિંગ કરે છે એ વ્યક્તિ એવું કહે છે, સુરતવાળો, કે મારે અહીંયા 90 વિદ્યાર્થી છે, અમદાવાદવાળો કે મારે 85 છે, કચ્છવાળો કે મારે 99 છે, પાટણવાળો કે મારે 98 છે, અને રાજકોટવાળો કે મારે તો 60 જ છે. સમજ પડી? તો આ માલની ઉછાપત થઈ કહેવાય. કઈ રીતના એ સમજાવું છું કે માલની ઉછાપત અનેક રીતે થાય છે. ખાસ કરીને વજનમાં હલકા માલ પરોવીને નાના કદના અને કિંમતી માલ સામાનની ઉછાપત થવાનું જોખમ વિશેષ રહે છે. ત્યાર પછી જ્યાં માલને લગતી આંતરિક અંકુશ પદ્ધતિ અસંતોષકારક હોય, એટલે કે સંતોષકારક ન હોય, અને અપ્રમાણિક કર્મચારીઓ દ્વારા માલની ઉછાપત થવાનો સંભાવના રહે છે. એટલે કે તમારી કર્મચારીની અંદર જો આંતરિક અંકુશ પ્રણાલી સારી ન હોય અને સાથે સાથે કર્મચારીઓ કેવો હોય? અપ્રમાણિક હોય, તો અહીંયા માલની ઉપાચત થવાની શું રહે છે? સંભાવના રહે છે. નીચે તો કે સ્ટોકના મૂલ્યાંકન અંગે, તો કે ભાઈ હોય 10,000નો સ્ટોક ને મને કે ભાઈ માત્ર 9,000નો સ્ટોક છે. માલના વપરાશ અંગે, કે માલ વપરાણો છે 5,000નો, મને કે 6,000નો માલ વપરાણો. ત્યાર પછી માલના વેચાણ અંગે, તો કે માલ વેચાણો 10,000નો, મને કીધું કે 8,000નો જ વેચાણો. ત્યાર પછી માલની ખરીદી કરી છે 5,000ની, મને કીધું 7,000ની. આ રીતના શું થતી હોય છે? માલની ઉઠાંતરી થતી હોય છે. માલની ઉઠાંતરી રોકવા શ્રેષ્ઠ પદ્ધતિ કાર્યક્ષમ આંતરિક અંકુશ પદ્ધતિ. એટલે તમને ખબર હોય છે કે દરેક કંપનીની અંદર અમુક લોકો એવા હોય છે, ખબરી જેને આપણે કહીએ છીએ. દરેક કર્મચારી હોય એમાંથી 2-5 જણા તો આપણે કહેવાય ને, કહીએ ચમચા કહીએ છીએ. તો દરેક કંપની છે ને એ જાણી જોઈને 1-2 આવા ચમચાઓ રાખતી હોય છે, કે જે કંપનીમાં શું ચાલે છે, કંપનીના એમ્પ્લોયી છે એ કંપનીના માલિક વિશે શું વિચારે છે અને શું કરે છે, એ એમ્પ્લોય કઈ રીતના ઉપાચત કરે છે, આ બધી ઉછાપત કરે છે કે માલની હેરફેર કરે છે, બધી એના સુધી માહિતી પહોંચી જાય. ચાલો, હિસાબી ગોટાળા.
ત્યાર પછી શું આવે છે? હિસાબી ગોટાળા. તો કે હિસાબી ગોટાળામાં રોકડ કે માલની ઉછાપત કરવામાં આવતી નથી. એટલે કે આમાં કોઈ માલની કે પછી રોકડાની કોઈ ઉછાપત કરવામાં આવતી નથી. હિસાબોની અંદર શું કરી નાખે? ગોટાળા કરી નાખે. પરંતુ હિસાબોમાં યુક્તિ પ્રયુક્તિ અજમાવી નફો વધુ કે ઓછો દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? હિસાબી ગોટાળા કહેવામાં આવે છે. જુદી જુદી વ્યક્તિ જેમ કે કંપનીના સંચાલકો, ધંધાના માલિકોને કે પેઢીના ભાગીદારોને, કર્મચારીઓને પોતપોતાના હિતો ઉલટા સુલટા રીતે સંકળાયેલા હોય છે. તે હિતો જાળવવા કે વધારવાના હેતુથી આ સંસ્થાનો નફો ખરેખર હોય તેના કરતાં વધારે અથવા તો ઓછો બતાવવામાં આવે તેને હિસાબી ગોટાળો કહી શકાય. ઘણી બધી વખત ટેક્સ સરકારને ભરવાનો થતો હોય છે અને ટેક્સ ઓછો ભરવા માટે પણ હિસાબોની અંદર શું કરવામાં આવતા હોય છે? ગોટાળા કરવામાં આવતા હોય છે. સમજ પડી ભાઈ? ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ. હિસાબી ગોટાળા પછી વાત કરીએ કે ભાઈ નફો વધુ બતાવવાના હેતુઓ. ચાલો ભાઈ, તો કે કંપની ક્યારે નફો વધુ બતાવે? કોઈ પણ ભાગીદારી પેઢી હોય કે કોઈ પણ કંપની હોય એ નફો ક્યારે વધુ બતાવે? ઘણા બધા કારણો હોય એના નફો વધુ બતાવવાના. કેવા કેવા કારણો હોય? તો કે પહેલું કારણ તમને અહીંયા આપ્યું છે કે ભાઈ નવી શેર મૂડી ઊભી કરવા માટે થઈ અને કંપની શું કરે છે? વધુ નફો બતાવે છે કે જેથી કરીને શેર ખરીદનારાઓ છે એ એવું કહેવાય છે કે એમાં વધારો થાય. મતલબ કે ભાઈ આ નવી શેર મૂડી ઊભી કરવા માટે થઈને કંપની વધારે નફો બતાવે. ટૂંકમાં કહેવાનું એવું થાય છે કે કંપની નફો વધારે બતાવે એટલે લોકોને શું લાગે ભાઈ? તો કે આ કંપની વધારે નફો કરે છે, આ કંપની વધારે સારી છે, આ કંપનીના સંચાલકો વધારે સારા છે. આથી એ લોકો શું કરે ભાઈ? તો કે કંપની ઉપર વિશ્વાસ મૂકે અને નવા શેર ખરીદે કે જેથી કરીને કંપની નવી શેર મૂડી ઊભી કરી શકે. અને એટલા માટે થઈને શું કરતા હોય છે? તો કે નફો વધુ બતાવતા હોય છે. અને ત્યાર પછી કંપનીની શેરની કિંમત સ્થિર રાખવા માટે કંપની છે એ ક્યારેક પોતાના શેરની કિંમતો સ્થિર રાખવા માટે થઈને પણ નફો વધુ બતાવતી હોય છે. જેમ કે કોઈ વર્ષની અંદર કંપની છે 2021માં માનો કે નફો એનો 35% હતો, 2022માં કંપનીનો નફો છે એ 40% હતો અને 2023ના વર્ષમાં નફો છે એ માત્ર 10% થઈ ગયો છે. હવે આવું થાય તો શું થાય કે કંપનીના જે શેર છે અને એ શેરની વેલ્યુ પણ ડાઉન થાય. એટલે કંપની શું કરે કે આ વર્ષમાં પણ 35 કે 40 કે 30% નફો બતાવી દે, એટલે કે વધુ નફો બતાવી દે. શું કામ ભાઈ? તો કે જેથી કરીને એના શેરની જે વેલ્યુ છે, શેરની કિંમત છે કેવી રહે? સ્થિર રહે. સમજ પડી ભાઈ? શેરની કિંમત તૂટે નહીં. ત્યાર પછી વધુ નફો દર્શાવીને નાણાં બજારમાંથી વધુ શાખ ધિરાણ મેળવવા માટે, વધુ શાખ મુદત મેળવવા માટે, એટલે કે કંપની છે બજારમાં પોતાનો નફો વધારે બતાવે. જેથી શું થાય ભાઈ? તો કે લોકોને એવું લાગે કે આ કંપની તો બહુ નફો કરે છે, જેથી કરીને કંપનીના ઉપર વિશ્વાસ વધારે મૂકે, શેરોની ખરીદી વધારે કરે કંપનીના. ત્યાર પછી કંપનીને જ્યારે લોન જોતી હોય ત્યારે કંપની કોની પાસે જાય? કોઈ પણ બેંક પાસે કે કોઈ ધિરાણ કરતી પેઢી પાસે જઈને કહે છે કે જો ભાઈ અમારી કંપનીનો નફો પર યર એટલા ટકા હોય છે ને એટલા ટકાનો એમાં વધારો થાય છે, તો અમારે અમારી કંપનીને વધારે એક્સપાન્ડ કરવી છે, એના માટે અમારે શું જોઈએ છે? લોન જોઈએ છે. તો આવા સમયે જો કંપનીનો વધુ નફો હોય તો કંપનીને લોન સરળતાથી મળી લે અને લાંબા સમય સુધી મળી રહે. અને એટલા માટે પણ કંપની ઘણી બધી વખત નફો શું બતાવતી હોય છે? વધુ બતાવતી હોય છે. ત્યાર પછી જો નફા પર કમિશન મળતું હોય તો મેનેજરને વધુ કમિશન મળે તે માટે પણ કંપનીનો ક્યારેક નફો વધુ બતાવવામાં આવે છે. શું કહેવામાં આવ્યું છે? તો કે ઘણી બધી વખત કંપનીના જે કર્મચારીઓ હોય અથવા તો કંપનીની અંદર જે કામ કરતા વ્યક્તિઓ હોય એની સાથે ડીલ થઈ હોય એવી કે ભાઈ કંપનીનો જો નફો આટલા ટકા વધશે તો તમને આટલા ટકા શું આપવામાં આવશે? ઇન્સેન્ટિવ એટલે કે કમિશન આપવામાં આવશે. તો કંપનીના કર્મચારીઓ શું કરે કે જેટલો એકચ્યુઅલ નફો હોય કંપનીનો એના કરતાં વધારે નફો બતાવે. શું કામ? જો નફો વધારે બતાવે તો એને શું મળે? વધારે કમિશન મળે. અને એટલા માટે કંપનીના કર્મચારીઓ ક્યારેક આવું કરતા હોય છે. કંપનીનો માલિક છે શું કામ? તો કે વધુ લોન મેળવવા અથવા તો શેર મૂડી નવી ઊભી કરવા માટે ક્યારેક નફો વધારે બતાવતો હોય છે. આ સિવાય તો કે ક્યારેક કંપનીના સંચાલકો છે એ પણ શું કરતા હોય છે? નફો વધારે બતાવતા હોય છે. કેમ આવું સાહેબ? તો કે ભાઈ કંપનીના જે સંચાલકો હોય
એ લોકોમાં એવું ફેલાવવા માંગતા હોય, સામાન્ય પ્રજા સુધી ને શેર હોલ્ડરો સુધી એવી વાત ફેલાવવા માંગતા હોય કે કંપનીના સંચાલકો ખૂબ સારા છે અને કંપની ખૂબ પ્રોગ્રેસ કરે છે, કે જેથી કરીને વધુ ને વધુ લોકો છે શેર ખરીદે અને શેરની પ્રાઇસ શું જાય, ઊંચી જાય. એટલા માટે પણ ક્યારેક નફો વધારે બતાવવામાં આવતો હોય છે. ડિવિડન્ડનો દર જાળવી રાખવા, જેથી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ વેચી તેમનો વિશ્વાસ મેળવી શકાય. આ પણ બહુ મહત્વની વિચારવા જેવી વાત છે કે ડિવિડન્ડ છે કંપનીને આપવાનું છે અને છતાં પણ કંપની છે ડિવિડન્ડનો દર જાળવી રાખવા માટે થઈ અને કંપનીનો નફો વધુ બતાવે છે, જેથી કરીને શેર હોલ્ડરો છે એને વધારે શું આપી શકાય, ડિવિડન્ડ આપી શકાય. એટલે શું થાય ભાઈ, તો કે શેર હોલ્ડરો છે એનો વિશ્વાસ કંપની ઉપર વધશે અને કંપની ઉપર વિશ્વાસ વધશે એટલે એ વધારે શેર શું કરશે, કંપનીના ખરીદશે અથવા તો બીજા લોકોને પ્રેરશે કે ભાઈ આ કંપનીના તારે શેર ખરીદી શકાય. આ માટે થઈને પણ શું, નફો વધુ બતાવવામાં આવે છે. નબળી આર્થિક સ્થિતિવાળી કંપનીના શેર હોલ્ડરો જાહેર જનતાને વિશ્વાસ સંપાદન કરવા માટે શું કરે છે, તો કે નફો વધારે બતાવે છે. કે ભાઈ નબળી આર્થિક પરિસ્થિતિવાળી કંપની હોય એ નફો શું કામ વધારે બતાવે, કે જેથી કરીને જાહેર જનતા છે એનો વિશ્વાસ એના ઉપર ટકી રહે. ત્યાર પછી વહીવટ કરતા એટલે કે સંચાલક કાર્યક્ષમ અને કુનેહવાળા છે તેમ બતાવી શેર હોલ્ડર જાહેર જનતાનો વિશ્વાસ સંપાદન કરવા માટે પણ શું કરવામાં આવે છે, તો કે ભાઈ નફો વધારે બતાવવામાં આવે છે. કંપનીની શેર મૂડીમાં જનતાને આકર્ષણ પેદા કરવા માટે શું કરવામાં આવે છે, તો કે નફો વધારે બતાવવામાં આવે છે. ટૂંકમાં એવું કહેવાય છે કે આ શેર મૂડી ઊભી કરવા, શેર મૂડી ક્યારે ઊભી થાય, કે જ્યારે એમાં જાહેર જનતા છે એ આકર્ષિત થાય અને એ આકર્ષિત કરવા માટે શું કરવામાં આવે છે, તો કે આકર્ષિત કરવા માટે કરવામાં આવે છે નફો વધુ બતાવવામાં આવે છે. સમજ પડી? ચાલો આગળ જઈએ. ત્યાર પછી અત્યાર સુધી જે આપણે વાત કરી એ શેની હતી ભાઈ, તો કે નફો વધુ બતાવવાની વાત હતી. ક્યારેક કંપની છે એ શું કરતી હોય છે, વધુ નફો મળતી હોય છે અને છતાં પણ શું કરે છે, ઓછો બતાવે છે. સાહેબ આવું કેમ કરે, નફો વધુ મળતો હોય છતાં પણ કેમ ઓછો બતાવે છે? જેમ કે વર્ષ 2021માં કંપનીનો નફો હતો કેટલો, 35%. વર્ષ 2022માં કંપનીનો નફો હતો 40% અને વર્ષ 2023માં કંપનીને એકચ્યુઅલ 50% પ્લસ નફો થયો છે. કેટલો? 50% પ્લસ નફો થયો છે. પણ કંપની છે 50% છે એટલો નફો નહીં બતાવે, એ ખાલી 45% જ નફો બતાવશે. શું કામ ભાઈ, તો કે ભાઈ એક વસ્તુ છે કે કંપનીની જ્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય અથવા તો કોઈ વર્ષ કંપનીમાં છે ખરાબ જાય તો એ સમયે જે પૈસાની જરૂર પડશે એ આ નફામાંથી એ વાપરી શકે. એટલા માટે એ શું કરશે ભાઈ, તો કે એકચ્યુઅલ જે નફો થયો છે એના કરતાં શું બતાવશે, ઓછો નફો બતાવશે. આ સિવાય કંપની ક્યારેક ઓછો નફો એટલા માટે પણ બતાવે છે કે વધુ નફો કરે તો વધુ ટેક્સ ભરવો પડે અને એ વધુ ટેક્સ ભરવામાંથી બચવા માટે પણ કંપની શું કરતી હોય છે, તો કે ઓછો નફો બતાવતી હોય છે. ગુપ્ત અનામત ભેગું કરીને નબળા વર્ષોમાં કંપનીની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે પણ કંપની શું બતાવે છે, ઓછો નફો બતાવે છે. કામદાર વધુ પગાર કે બોનસ માંગણી ન કરે તે માટે પણ શું બતાવવામાં આવે છે, ઓછો નફો બતાવવામાં આવે છે. કે કંપનીના કર્મચારીઓ છે કે કંપની અંદર કામ કરતા જે કામદારો છે એ વધુ પગાર કે વધુ બોનસ ન માંગે અને એના માટે પણ શું કરવામાં આવે છે, ઓછો નફો બતાવવામાં આવે છે. હરીફોને પ્રગતિનો ખ્યાલ આપીને દૂર રાખવા માટે, ખોટો ખ્યાલ આપીને શું કરવા માટે, તો કે દૂર કરવા માટે શું કરવામાં આવે છે, ઓછો નફો બતાવવામાં આવે છે. માનો કે કોઈ તમારો હરીફ છે અને ખબર પડી જાય કે ભાઈ આ કંપનીને આ બિઝનેસમાં 50%નો નફો થાય છે, 100%નો નફો થાય છે, તો એ હરીફો પણ એમાં ઝંપલાવે એટલે કંપનીને એકંદરે તો શું થવાનું છે, નુકસાન થવાનું છે. એટલે આવા હરીફોને દૂર રાખવા માટે પણ કંપની એકચ્યુઅલ નફો બતાવતી નથી. કરવેરા ઓછા ભરવા પડે તે માટે મેં તમને વાત કરી કે બજારમાં શેરની કિંમત ઘટે કે જેથી કરીને સંચાલકો બજારમાંથી શેર ઓછી કિંમતે ખરીદી શકે તે માટે. આ પણ બહુ સારામાં સારું પગલું છે કે ભાઈ ઘણી બધી વખત કંપનીના લોકો શું કરે છે ભાઈ, તો કે કંપનીની શેરની પ્રાઇસ ખૂબ ઉપર જતી રહી હોય અને પછી એવું લાગે છે કે ભાઈ હવે આપણે ખરીદવા હોય તો આપણને બહુ મોંઘા પડશે. આથી શું કરે છે, કંપનીનો લગાતાર નફો કેવો બતાવે છે, ઓછો બતાવે છે. લગાતાર નફો ઓછો બતાવે એટલે લોકોનો વિશ્વાસ કંપની ઉપરથી ઘટી જાય. લોકોને
લોકોનો વિશ્વાસ કંપની ઉપરથી ઘટે એટલે એના શેરની પ્રાઇસ કેવી થવાની છે? નીચી જવાની છે. શેરની પ્રાઇસ નીચે જાય એટલે શું થાય ભાઈ? તો કે કંપનીના શેર જે શેર હોલ્ડરો છે એ વેચી નાખશે અને એ કોણ ખરીદી લે? તો કે સંચાલકો સસ્તા ભાવે. અને આ માટે પણ શું કરવામાં આવે છે? તો કે કંપનીનો ઓછો નફો બતાવવામાં આવે છે. ચલો આગળ જઈએ. ત્યાર પછી ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંત અને રીત. ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો અને રીતની હવે ચર્ચા કરવાની છે. ઓડિટર હિસાબની તપાસ માટે જે પદ્ધતિ અપનાવે તેને ઓડિટિંગની રીતો કહેવામાં આવે છે. એટલે ઓડિટર હોય ને એ જ્યારે ઓડિટ કરવા જાય ત્યારે જે રીત અપનાવે ને એને શું કહેવાય છે? ઓડિટિંગની રીતો કહેવામાં આવે છે. તપાસ માટે જે પદ્ધતિ અપનાવે છે એને શું કહેવામાં આવે છે? તો કે ઓડિટિંગની રીતો કહેવામાં આવે છે. દરેક ઓડિટર પોતાની યોગ્ય લાગે તેવી પદ્ધતિ અપનાવી શકે છે. ઓડિટ પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરી તેને કાર્યક્ષમ અને સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરે છે. મતલબમાં તમે ઓડિટર હોય અને પછી તમને જેમ જેમ અનુભવ થતો જાય ઓડિટિંગનો, પછી તમે એ પદ્ધતિમાં તમારી રીતે ફેરફાર કરતા હોય છો કે જેથી કરીને કંપની એ જે પદ્ધતિ છે વધારે કાર્યક્ષમ અને વધારે સરળ અને સંપૂર્ણ બનાવી શકાય. તો આ જે તમે ફેરફારો કરીને તમે જે પદ્ધતિ અપનાવો છો એને શું કહેવામાં આવે છે? ઓડિટિંગની રીતો કહેવામાં આવે છે. ચાલો, ઓડિટિંગની રીતો નીચે મુજબ હોઈ શકે. આ અંદાજ છે કે આ રીતના પણ ઓડિટિંગની રીતો હોઈ શકે. ચાલો, દરેક પેટા નોંધમાં વાઉચિંગમાં ત્યાર પછી ધ્યાન પર આવેલી ભૂલની ચકાસણીની બાબતમાં તો કે ઓડિટિંગની રીત એક તો કેવું કે દરેક પેટા નોંધની અંદર વાઉચિંગ કરીને ત્યાર પછી ધ્યાન પર આવેલી ભૂલની ચકાસણીની બાબતમાં પણ હોઈ શકે નવી રીત. ત્યાર પછી આંતરિક અંકુશ પદ્ધતિને કાર્યક્ષમ છે કે નહીં તે તપાસવા માટેની પણ રીત હોઈ શકે છે. આ બધી રીતો થઈ કે કઈ રીતે ઓડિટિંગની રીતો હોય છે. ચાલો, ખર્ચ અને આવકની મહેસૂલી અને મૂડી વિગતોમાં વહેંચણી અંગે, ત્યાર પછી દેવાના સાચાપણાની તપાસ બાબતમાં, મિલકતના સાચાપણાની તપાસ બાબતમાં, નોંધાયેલા વ્યવહારના સાચાપણાની ખાતરી કરવા બાબતમાં, ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો અને સ્વીકૃત સિદ્ધાંતો અને નિયમો જેનો ઓડિટરે ઉપયોગ કરવાનો છે. આ સિદ્ધાંતો અને નિયમોને મૂળ સ્વરૂપે જ ઉપયોગ કરવાનો છે. તેમાં ઓડિટર કંઈ ફેરફાર કરી શકશે નહીં. હવે જુઓ અહીંયા શું કહેવા માંગે છે કે આ બધી બાબતો તમને જે કીધી ને કે ભાઈ ખર્ચ અને આવક, મૂડી અને મહેસૂલી વહેંચણી, દેવાના સાચાપણાની વાત, મિલકતના સાચાપણાની વાત છે, નોંધાયેલા વ્યવહારોની સાચાપણાની વાત છે. આ બધાની અંદર પોતાની રીતે ફેરફારો કરી અને શું કરે છે? એક પદ્ધતિ બનાવે છે. આને શું કહેવામાં આવે છે? તો કે ઓડિટની રીત કહેવામાં આવે છે. આમાં બધામાં ફેરફાર કરી અને એ પોતાની રીતે એક નવી રીત શોધી કાઢે છે. એને ઓડિટિંગની શું કહેવામાં આવે છે? રીત કહેવામાં આવે છે. પણ અહીંયા તમને એક નોંધ આપી છે. આને ટૂંકમાં આપણે શું કહેવું? નોંધ કહેવું. એવું કીધું છે કે જ્યારે તમે તમારી રીત અપનાવો છો ત્યારે એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો છે, સ્વીકૃત સિદ્ધાંતો છે, નિયમો છે, એનો ઉપયોગ કરીને તે તમારે શું કરવાનું છે? ઓડિટિંગ કરવાનું છે. બીજું એમાં કંઈ ચાલશે નહીં. સમજ પડી ભાઈ? તમે ભલે આ બધામાં અલગ અલગ રીતો અપનાવીને ઓડિટિંગ કરો છો, પરંતુ એના મૂળભૂત સિદ્ધાંતો, એના નિયમો છે એ તો જળવી રાખવા પડશે તમારે. એની અંદર તમે નવા સુધારા વધારા કરીને તમે શું કરી શકશો ભાઈ? ઓડિટ કરી શકશો. આ સિદ્ધાંત અને નિયમોને મૂળ સ્વરૂપે જ ઉપયોગ કરવાના છે. તેમાં ઓડિટર કંઈ ફેરફાર કરી શકશે નહીં. એટલે કે ઓડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો છે એમાં ઓડિટર કંઈ ફેરફાર કરી શકશે નહીં, પણ એની રીતમાં એ ફેરફાર કરી શકે. મતલબ કહેવાનું એવું છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ માટે લાવો છો, એનો તમે કોઈ પણ કામ માટે ઉપયોગ કરો તમે, પણ એ વસ્તુને નુકસાન ન થવું જોઈએ. શું કીધું? નુકસાન ન થવું જોઈએ. મતલબ કે તમે માનો કે આ પેન લાવ્યા છો, આ પેનનો ઉપયોગ તમે લખવા માટે કરો છો, વાંધો નથી કે ભાઈ લખવા માટે પેનનો ઉપયોગ કરો, અમને કોઈ વાંધો નથી. આ પેનનો ઉપયોગ કાનમાંથી મેલ કાઢવા માટે તમે કરો, અમને કોઈ વાંધો નથી, પણ પેનને કંઈ નુકસાન થવું જોઈએ નહીં. સમજ પડી ભાઈ? તો કહેવાનો મતલબ એ જ છે
કે તમે કોઈ પણ રીતે ઓડિટિંગ કરો પણ એના મૂળભૂત સિદ્ધાંતો છે, નિયમો છે, એ જળવાઈ રહેવા જોઈએ. ચાલો, ત્યાર પછી ઓડિટના પ્રકાર વિશે વાત કરીએ. ઓડિટના પ્રકાર અને એના વર્ગીકરણ વિશે વાત કરીએ. ચાલો, તો કે ઓડિટર દ્વારા ઓડિટિંગની જે સમગ્ર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે છે તેનો આધાર ઓડિટના પ્રકાર ઉપર છે. શું કીધું છે? ઓડિટર દ્વારા ઓડિટિંગની જે સમગ્ર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે છે તેનો મુખ્ય આધાર ઓડિટના પ્રકાર ઉપર છે. એટલે કે જ્યારે ઓડિટર ઓડિટ કરવા જાય અને જે કાર્યવાહી એને કરવાની છે એના ઉપર એનો સંપૂર્ણ આધાર એ કયા પ્રકારનું ઓડિટ કરે છે એના ઉપર છે. કયા પ્રકારની સંસ્થા, કયા પ્રકારનું ઓડિટ કરવાનું છે તેના પર ઓડિટનું કાર્ય વ્યવસ્થા, તપાસની વિગતો વગેરે આધારિત છે. મતલબ કહેવા એવું માંગે છે કે ભાઈ ઓડિટનું વર્ગીકરણ શું કામ કરવું પડે છે? તો કે જ્યારે કોઈ પણ ઓડિટર કોઈ સંસ્થામાં ઓડિટ કરવા જાય છે ત્યારે કયા પ્રકારનું ઓડિટ કરવાનું છે એના ઉપરથી એ ઓડિટનું કાર્ય નક્કી કરતા હોય છે, કાર્યની વ્યવસ્થા ગોઠવતા હોય છે કે તપાસની વિગતો છે એ એના આધારે નક્કી કરતા હોય છે. તો ઓડિટના પ્રકાર જાણવો જરૂરી છે ઓડિટ કરવા જાવ એ પહેલા. ત્યાર પછી વાત કરીએ ભાઈ કે ઓડિટમાં ઓડિટરની ફરજો, હકો, જવાબદારીઓ, કાર્યક્ષેત્ર વગેરે અલગ અલગ હોવાથી ઓડિટરને લગતી મહત્વની વિગતો જાણવાનું અત્રે રસપ્રદ થઈ ગયું છે. એટલે શું કીધું છે? ઓડિટમાં ઓડિટરની ફરજો છે, હકો છે, જવાબદારી છે, કાર્યક્ષેત્ર છે, બધું કેવું હોય છે? અલગ અલગ હોય છે. અને એના કારણે ઓડિટરને લગતી માહિતી જાણવી અહીંયા ખૂબ જરૂરી છે. ચાલો, તો ઓડિટરને લગતી માહિતી અને ઓડિટના પ્રકાર વિશે વાત કરીએ. આમાંથી એકાદો સવાલ પૂછાય તો કે ભાઈ સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટ, મતલબ કોઈ સંસ્થા છે, માનો કે એબીસી નામની કંપની છે, એબીસી નામની કોઈ સંસ્થા છે, કંપનીની જગ્યાએ સંસ્થા રાખીએ, સંસ્થા છે અને એનું તમારે ઓડિટ કરવાનું છે. તો એમાં ઓડિટ કઈ રીતના થાય એની વાત કરીએ. તો ઘણી બધી વખત સંસ્થા કેવી હોય તો કે ખાનગી પણ હોય, ઘણી બધી વખત સંસ્થા કાયદા અનુસાર બનેલી હોય તો ત્યાં કાયદેસરનું ઓડિટ કરવું પડે ભાઈ. ચાલો, ઘણી બધી વખત સંસ્થા કેવી હોય? સરકારી પણ હોય. તો કંપની કેવી છે, સંસ્થા કેવી છે, એના આધાર ઉપર ઓડિટના કેવા પ્રકાર પડે છે એની વાત કરીએ. કે જો ભાઈ સંસ્થાકીય દ્રષ્ટિએ જો ઓડિટ કરવાનું હોય તો એમાં પહેલો પ્રકાર પડે છે ખાનગી ઓડિટ, કે એકાંકી વેપારીનું ઓડિટ, ભાગીદારી પેઢીનું ઓડિટ કે ખાનગી સંસ્થાનું ઓડિટ. હવે શું કીધું? ફરીથી તમને કહી દઉં ભાઈ કે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટ, મેં તમને કીધું કે ઓડિટના શું પડે? વિવિધ પ્રકાર પડે. એ વિવિધ પ્રકારની અંદર પેલો આવે છે સંસ્થાનું ઓડિટ. એમાં પહેલો પ્રકાર ખાનગી ઓડિટ. ખાનગી ઓડિટમાં એકાંકી પેઢી, માનો કે તમારી પાન માવાની દુકાન છે, રેડી, તો આને તમારી શું કહેવાય ભાઈ? એકાકી પેઢી કહેવાય. એમાં કોઈ બીજો ભાગીદાર ના હોય. જ્યારે બે કે ત્રણ ભાગીદારો છે એ મળી અને શું કરે ભાઈ? તો કે કોઈ કંપની ઊભી કરે અને એનું ઓડિટ કરવાનું હોય તો એને ભાગીદારી પેઢીનું ઓડિટ કહેવાય. અને કોઈ ખાનગી સંસ્થા હોય તો એનું ઓડિટ કરવાનું હોય તો એને ખાનગી સંસ્થાનું ઓડિટ કહેવાય. તો ખાનગી ઓડિટના 3 પ્રકાર પડે: એકાંકી વેપારીનું ઓડિટ, ભાગીદારી પેઢીનું ઓડિટ અને ખાનગી સંસ્થાનું ઓડિટ. બીજું ભાગ છે કાયદા અનુસાર ઓડિટ. આ એક ખાનગી ઓડિટ હતું. હવે ખાનગી ઓડિટમાં શું હોય ખબર તમને ભાઈ? એમાં કોઈ સરકારી માણસ ન હોય. કંપનીનો માનો કે એક એકાંકી વેપારી છે તો એ પોતે તે આ જે પાન મસાલાની કંપનીનો માલિક છે એ માલિક પોતે શું કરાવે છે? ઓડિટ કરાવે છે કોઈ ખાનગી વ્યક્તિ પાસે. એ જ રીતના આ 2 કે 3 ભાગીદારોની પેઢી છે તો આમાં ભાગીદારો શું કરાવે છે? તો કે કોઈ ખાનગી વ્યક્તિ પાસે શું કરાવે છે? ઓડિટ કરાવે છે. કોઈ ખાનગી સંસ્થા છે તો કોઈ સંસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ જ તે કોઈ ખાનગી વ્યક્તિ પાસે શું કરાવે છે? ઓડિટ કરાવે છે. એને શું કહેવાય? ખાનગી ઓડિટ કહેવાય. ત્યાર પછી કાયદા અનુસાર ઓડિટ. તો કે સરકારી સંસ્થાનું જે ઓડિટ છે ને એ કાયદા અનુસાર થાય. એટલે કે સરકારે જે કાયદા નક્કી કર્યા છે અને એ પ્રમાણે ઓડિટ થાય તો એને શું કહેવાય ભાઈ? કાયદા અનુસાર ઓડિટ થયું કહેવાય. જેમ કે કોઈ પણ સરકારી સંસ્થા હોય અને એમાં ઓડિટ કરવામાં આવે તો એ કાયદા અનુસાર ઓડિટ થાય. બિન સરકારી સંસ્થાનું ઓડિટ, તો એ બિન સરકારી સંસ્થા હોય તો પણ એમાં શું કરાવી શકાય છે? તો કે કાયદા અનુસાર ઓડિટ કરાવી શકાય. કઈ રીતના કાયદા અનુસાર ઓડિટ કરાવી શકાય એની પણ આપણે વાત કરીએ છીએ આગળ. ચાલો, ઓડિટ કાર્યની દ્રષ્ટિએ,
ઓડિટ કાર્યની દ્રષ્ટિએ કઈ રીતના અલગ પડે છે એની વાત કરું. એક હોય ચાલુ ઓડિટ હોય, એક વાર્ષિક ઓડિટ હોય, એક અંશતઃ ઓડિટ હોય, એક વચગાળાનો ઓડિટ હોય અને એક આંતરિક ઓડિટ હોય. આ ઓડિટ કાર્યની દ્રષ્ટિએ એના અલગ અલગ ભાગ છે. તો કે ભાઈ ચાલુ ઓડિટ ગમે ત્યારે કરાવી શકો, વાર્ષિક ઓડિટ દર વર્ષે થાય, ક્યારેક અંશતઃ ઓડિટ થાય, ક્યારેક વચગાળાનો ઓડિટ થાય, ક્યારેક આંતરિક ઓડિટ થાય. તો આ જે પ્રકાર પડ્યા ને એ શું છે ભાઈ? તો કે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ છે એના પ્રકાર છે. ઓડિટ હેતુની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓડિટ હેતુની દ્રષ્ટિએ એના પેટા પ્રકાર આટલા પડે છે. એક સંચાલકીય ઓડિટ હોય, એક ઔચિત્ય ઓડિટ હોય, કાર્યક્ષમતા ઓડિટ હોય, પડતર ઓડિટ હોય, ખાસ ઓડિટ હોય, સામાજિક ઓડિટ હોય. આ બધા હેતુની દ્રષ્ટિએ ઓડિટ છે અને આ ઓડિટ કાર્યની દ્રષ્ટિએ ઓડિટ છે. સમજ પડી ભાઈ? તો તમને સવાલ પૂછે કે નીચેનામાંથી ઓડિટ કાર્યની દ્રષ્ટિએ ઓડિટના પ્રકાર કયા કયા છે? તો આ બધા ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અને આ બધા ઓડિટ હેતુની દ્રષ્ટિએ પ્રકાર છે. ચાલો એક પછી એક સમજવાનો છે. આમાં સવાલો તમને છે ને એમાં અંદર ડિટેલમાંથી પૂછાય છે, તો અહીંયા થોડું ધ્યાન આપજો. પહેલી વાત કરીએ સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, એમાં વાત કરીએ ખાનગી ઓડિટની. તો કાયદાની દ્રષ્ટિએ જે સંસ્થાનું ઓડિટ ફરજિયાત નથી તેને ખાનગી ઓડિટ કહેવાય છે. સમજ પડી ભાઈ? એટલે કે કાયદા એવું નથી કીધું કે ભાઈ આ કંપનીનું ઓડિટ કરાવવું જ પડશે, પણ છતાં પણ કોઈ વ્યક્તિ જો ઓડિટ કરાવવા માંગે છે અને ઓડિટ કરાવે છે તો એને શું કહેવાય? ખાનગી ઓડિટ કહેવાય. મતલબ કાયદાએ કીધું નથી કે ભાઈ આમાં ઓડિટ કરાવવું જરૂરી છે, છતાં પણ જો ઓડિટ કરવામાં આવે તો એને શું કહેવાય? ખાનગી ઓડિટ કહેવાય. કાયદા અનુસાર તેમજ ઓડિટ કરાવવાની ફરજ પાડવામાં આવતી નથી. શું કીધું? કાયદાથી ઓડિટ પડાવવાની ફરજ પાડવામાં આવતી નથી, એને શું કહેવાય? ખાનગી ઓડિટ કહેવામાં આવે છે. આ પ્રકારનું ઓડિટ મુખ્યત્વે એકાંકી વેપારીનું ઓડિટ હોય અને ભાગીદારી પેઢીનું ઓડિટ હોય. એટલે કે ભાઈ એકાંકી વેપારી પેઢી એટલે શું? તો કે મેં તમને કીધું કે જીગાભાઈની પાન માવાની દુકાન છે, તો એ શું છે ભાઈ? એકાંકી પેઢીનું ઓડિટ કહેવાય. એ જીગાભાઈ એના માલિક છે તો જીગાભાઈ જ એનું શું કરાવશે? ઓડિટ કરાવશે. ભાગીદારી પેઢી તો કે જીગાભાઈ અને યોગેશભાઈ બે પાર્ટનર હોય અને ભેગા મળી અને એક વાઇન શોપ ચાલુ કરે છે. પછી એમાં યોગેશભાઈને એવું લાગે છે કે જીગાભાઈ બારોબાર એક બે બોટલ મારી જાય છે દરરોજ. એટલે પછી યોગેશભાઈ શું કરાવે છે? તો કે કોઈ એક ખાનગી વ્યક્તિને કહે છે કે ભાઈ તું ઓડિટ કર તો જેટલો માલ લાવી છે એટલો જ વેચાય છે કે પછી ઓછો વેચાય છે? તો એને શું કહેવાય? ભાગીદારી પેઢીનું ઓડિટ થયું કહેવાય. સમજ પડી? ચાલો આગળ જઈએ. ત્યાર પછી એકાંકી વેપારીનું ઓડિટમાં એકાંકી વેપારી માટે પોતાના ધંધાના હિસાબોનું ઓડિટ કરાવવું કાયદાની જોગવાઈ અનુસાર ફરજિયાત નથી, અને છતાં પણ વેપારી અમુક હેતુઓ માટે હિસાબોનો શું કરાવે છે? ઓડિટ કરાવે છે. તો એને ખાનગી ઓડિટમાં આપણે લઈએ છીએ. એકાંકી વેપારી જો મોટા પાયા પર વેપાર કરતો હોય તો પોતાના હિસાબો વ્યવસ્થિત રહે, તેમાં ભૂલ કે છેતરપિંડી ન થાય તે માટે ઓડિટ કરાવે છે. વિશેષમાં વેપારીએ પોતાના ધંધામાં ભાગીદારને દાખલ કરવો હોય, પછી ધિરાણ મેળવવું હોય એટલે કે લોન મેળવવી હોય, ધંધો વેચી દેવો હોય કે પછી ધંધાના હિસાબોમાં ગોટાળા કે છેતરપિંડીની શંકા હોય, તે હેતુથી એ શું કરાવે છે? ઓડિટ કરાવે છે. મતલબ એને આવું બધું દેખાતું હોય કે ભાઈ આવું કંઈક આમાં થઈ રહ્યું છે તો કોઈ શું કરાવે છે? ખાનગી ઓડિટ કરાવે છે એકાંકી પેઢીમાં. પછી ભાગીદારી પેઢી આવશે કે ભાગીદારી પેઢીમાં ખાનગી ઓડિટ ક્યારે કરવામાં આવે? ખાનગી ઓડિટ ત્યારે જ થાય કે જો કાયદા એવું ન કીધું હોય કે ભાઈ આમાં ઓડિટ કરાવવું ફરજિયાત છે. કાયદાએ ન કીધું હોય છતાં પણ તમે ઓડિટ કરાવો છો તો એને ખાનગી ઓડિટ કહેવાય. ક્યારેક ભાગીદારી પેઢીમાં પણ ખાનગી ઓડિટ કરવામાં આવે છે. એ એકાંકી વેપારની જેમ ભાગીદારી પેઢીનું ઓડિટ કરાવવું પણ કાયદા અનુસાર ફરજિયાત નથી. ઓડિટરે પોતાની નિમણૂક વખતે જ પોતાની ફરજો, જવાબદારી, કાર્યક્ષેત્ર વગેરે અંગે લેખિત સૂચનો મેળવી લેવા અત્યંત જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ પણ ઓડિટર ઓડિટ કરવા જાય ને એ પહેલાને શું કરવાની જરૂર છે ભાઈ? તો કે એમણે એમની નિમણૂક, પોતાની ફરજો, પોતાની જવાબદારી અને એના કાર્યક્ષેત્ર અંગેના લેખિત સૂચનો શું કરવાના છે? મેળવી લેવાના છે. અને પછી જ ઓડિટ કાર્ય શું કરવાનું છે? શરૂ કરવાનું છે. ઓડિટરે લેખિત સૂચનાઓ અનુસાર પેઢીના હિસાબો ઓડિટ કર્યા હોય તો તે અન્ય જવાબદારીઓમાંથી મુક્ત ગણાય. શું કીધું? કે ઓડિટરે લેખિત સૂચનાઓ લઈ અને પછી એ અનુસાર પેઢીના જો એ હિસાબો કરે છે તો એ શું ગણાય? જવાબદારી મુક્ત ગણાય. મતલબ એના ઉપર કોઈ ટેન્શન વાળી વાત નથી કે એના કોઈ ભાગીદારે લખીને આપ્યું ને એને શું કર્યું? ઓડિટ કર્યું. સમજ પડી?
ભાગીદારી પેઢીનું ઓડિટ શરૂ કરતા પહેલા ઓડિટરે 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈઓ લક્ષમાં રાખવી જોઈએ. એટલે કે ભાગીદારી પેઢીનું જ્યારે ઓડિટ ચાલુ કરે છે ઓડિટર, ત્યારે એને 1932નો જે કાયદો છે એ લક્ષમાં રાખીને શું કરવું જોઈએ? ઓડિટ કરવું જોઈએ. ભાગીદારી દસ્તાવેજો એટલે કે પાર્ટનરશિપ ડીડ છે એ ધ્યાનપૂર્વક એને વાંચવી જોઈએ. ભાગીદારી પેઢીનું ઓડિટ કરવાથી હિસાબો વ્યવસ્થિત રહે છે. ઓડિટેડ હિસાબો વધુ વિશ્વસનીય હોય છે. એટલે કે ઓડિટ થયેલા હિસાબો વધુ શું હોય છે? વિશ્વાસપાત્ર ગણાતા હોય છે. ખાનગી સંસ્થાનું ઓડિટ, આ ખાનગી સંસ્થામાં પણ ખાનગી ઓડિટ થતું હોય છે. કઈ રીતના? તો કે ખાનગી સંસ્થાઓમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે? ખાનગી ટ્રસ્ટનો સમાવેશ થાય છે. વ્યવસાયી વ્યક્તિઓ જેવી કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ વગેરેના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી, અને છતાં પણ જો એ ઓડિટ કરાવે તો એને શું કહેવાય? ખાનગી ઓડિટ કહેવાય. હવે બીજો પ્રકાર, ખાનગી ઓડિટ પછી કયું આવે છે? તો કે કાયદા અનુસાર ઓડિટ. જ્યાં એવું કહેવામાં આવ્યું હોય છે કે ભાઈ આ સંસ્થાને કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત છે, તો એ શેમાં આવે ભાઈ? તો કે કાયદા અનુસાર ઓડિટમાં આવે. કાયદાની જોગવાઈ અનુસાર જે એકમનું ઓડિટ કરાવવું કાયદા અનુસાર ફરજિયાત છે એને શું કહેવાય છે? કાયદા અનુસાર ઓડિટ કહેવામાં આવે છે. એમાં પહેલી આવે સરકારી સંસ્થા. કોઈ પણ સરકારી સંસ્થા હોય કે જેમ કે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, તો એ બધી શું ગણાય? સરકારી સંસ્થા ગણાય. તો કે સરકારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના જુદા જુદા ખાતાઓ જેવા કે ટ્રેઝરી, રેલવે, તાર ટપાલ વગેરે ખાતાઓના હિસાબોના ઓડિટ માટે ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ વિભાગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની સીધી દેખરેખ નીચે ચાલે છે. મતલબ કે આમાં બધામાં કોણ ઓડિટ કરે છે? કંટ્રોલર, ઓડિટર એન્ડ જનરલ શું કરે છે ભાઈ? તો કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે એ શું કરે છે? ઓડિટ કરે છે. તો આ બધી કચેરીઓ છે કોના અંડરમાં આવે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જેને આપણે કેગ કહીએ છીએ, એના અંતર્ગત આવે છે. તો એમાં કેગ શું કરે છે? ઓડિટ કરે છે. ત્યાર પછી બિન સરકારી સંસ્થાનું ઓડિટ, કે ભાઈ કાયદામાં લખ્યું હોય કે અમુક સંસ્થાઓ છે ભલે બિન સરકારી હોય છતાં પણ એને ઓડિટ કરાવવું ફરજિયાત છે. કોઈ મલ્ટીનેશનલ કંપની હોય અને એમાં જાહેર જનતાનું હિત જળવાયેલું હોય તો એવી કંપનીએ કાયદા અનુસાર ઓડિટ કરાવવું શું છે ભાઈ? ફરજિયાત છે. ઓડિટ જે તે સંસ્થાના કાયદાની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. જેમ કે 1956ના કંપની ધારા મુજબ કંપનીનું 1939ના બેન્કિંગ ધારા હેઠળ બેંકોનું કોનું ઓડિટ કરાવવું? ભલે એ બિન સરકારી સંસ્થા હોય છતાં પણ કંપની ધારા મુજબ 1956ના કંપની ધારા મુજબ કંપનીનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. 1939ના બેન્કિંગ કંપની ધારા અંતર્ગત બેંકોનું ઓડિટ કરાવવું જરૂરી છે. 1938ના વીમા કંપનીના ધારા મુજબ વીમા કંપનીનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. 1962ના સરકારી મંડળી અધિનિયમ અનુસાર સરકારી અથવા તો સહકારી સંસ્થા છે એનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 મુજબ મહારાષ્ટ્ર, ગુજરાતમાં જાહેર અને ધાર્મિક ટ્રસ્ટોનું ઓડિટ કરાવવું શું છે ભાઈ? ફરજિયાત છે. શું કામ આ ફરજિયાત છે? તો કે કાયદાએ કીધું છે કે આમાં જાહેર હિતોનું શું રહેલું છે? તો કે ભાઈ જાહેર જનતાનું શું રહેલું છે? હિત રહેલું છે. અને એટલા માટે આ બધા લોકોએ કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત છે. જેમ કે કોઈ બેંક છે, માનો કે આઈસીઆઈસીઆઈ બેંક છે, રેડી? તો આ બેંક છે એને શેના અંતર્ગત ઓડિટ કરાવવું જરૂરિયાત છે? તો કે 1939ના બેન્કિંગ કંપની ધારા મુજબ આ આઈસીઆઈસી બેંક ભલે ખાનગી બેંક છે, બિન સરકારી સંસ્થા છે, તો પણ એને શું કરાવવું પડશે? ઓડિટ કરાવવું પડશે. શું કામ? તો આમાં હજારો લોકોના અથવા તો કરોડો લોકોના આમાં શું છે ભાઈ? પૈસા રહેલા છે. તો આ કરોડો લોકોના પૈસા જે આઈસીઆઈસી બેંકમાં જમા છે એનું શું કરે છે? એનો વ્યવસ્થિત હિસાબ ચાલે છે કે એની વ્યવસ્થિત લેવડ દેવડ થાય છે કે એ જાણવા માટે ઓડિટ કરાવવું ફરજિયાત છે. એ શું છે ભાઈ? તો કે કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત છે. ચાલો, તો આમાં બધામાં ઓડિટ કરાવવું ફરજિયાત છે. ઓડિટ કાર્યની દ્રષ્ટિએ વાત કરીએ. હવે શેની વાત કરીએ? ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. તો કે ભાઈ ચાલુ ઓડિટ કોને કહેવામાં આવે છે? કાર્યની દ્રષ્ટિમાં પહેલો પ્રકાર પડે છે ચાલુ ઓડિટ. જે સંસ્થાના હિસાબો તપાસવા માટે ઓડિટર વર્ષ દરમિયાન અવારનવાર સંસ્થાની મુલાકાત લે તે દરમિયાન લખાયેલ હિસાબોનું ઓડિટ
કરે તેને ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. એટલે કે ગમે ત્યારે ઓડિટર ખાબકે અને આખા વર્ષમાં અને વારંવાર આવીને શું કરે, ઓડિટ કરે, તો એને શું કહેવાય, ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે નાણાકીય વર્ષ પૂરું થયા પહેલા જ જે ઓડિટ શરૂ કરી અને ચાલુ રાખવામાં આવ્યું હોય તે ઓડિટને ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. લોરેન્સ ડિક્સીએ વ્યાખ્યા આપી. શું કીધી? કે નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા જે ઓડિટ શરૂ કરી અને ચાલુ રાખવામાં આવ્યું હોય તે ઓડિટને ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. એટલે કે વર્ષ પૂરું થયા એ પહેલા જ ઓડિટ શરૂ થઈ જાય અને ચાલુ જ રાખવામાં આવ્યું હોય એને શું કહેવામાં આવે છે? ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. એ ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. ત્યાર પછી આવે છે વાર્ષિક ઓડિટ. વર્ષની અંદર વર્ષ પૂરું થાય અને એના અંતે ઓડિટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? વાર્ષિક ઓડિટ કહેવામાં આવે છે. જેમ કે વાર્ષિક ઓડિટ વર્ષના અંતે કરવામાં આવે છે. છેવટનું કે આખરી ઓડિટ પણ કહેવામાં આવે છે અથવા તો ફાઇનલ ઓડિટ પણ કહેવામાં આવે છે. વર્ષના અંતે હિસાબી ચોપડા સાથે વાઉચરો, રસીદો, કરાર, દસ્તાવેજો વગેરે પુરાવાનું સંપૂર્ણ ઓડિટ પણ કહી શકાય છે. એટલે વાર્ષિક ઓડિટના અન્ય નામ કયા છે? એક તો ફાઇનલ ઓડિટ અથવા તો છેવટનું ઓડિટ અથવા તો આખરી ઓડિટ અથવા તો એને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ ઓડિટ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ પાઇસર અને પેગલરે શું કીધું છે? તો કે વાર્ષિક ઓડિટ નાણાકીય વર્ષ પૂરું થયા પહેલા શરૂ કરવામાં આવતું નથી. આવું ઓડિટ શરૂ કરવામાં આવે છે ત્યારે ઓડિટ પૂરું થાય છે. શું કીધું? આવું ઓડિટ શરૂ કરવામાં આવે છે ત્યારે ઓડિટ પૂરું થાય ત્યાં સુધી ચાલુ જ રાખવામાં આવે છે. બંધ કરવામાં આવતું નથી વચ્ચે. એક વખત ચાલુ થાય પછી જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ઓડિટ બંધ કરવામાં આવતું નથી. આ શું છે? વાર્ષિક ઓડિટ છે. પાઇસર અને પેગલરે કીધું છે. ત્યાર પછી વાત કરીએ અંશતઃ ઓડિટ. શું કીધું? અંશતઃ ઓડિટ. અંશતઃ ઓડિટ કોને કહેવાય? સંસ્થાના કોઈ વિભાગમાં અમુક ચોપડાઓમાં હિસાબી ભૂલો, છેતરપિંડી કે અમુક ખામીઓ જણાય ત્યારે સંચાલકો એટલા પૂરતું જ શું કરાવે? ઓડિટ કરાવે. એને શું કહેવાય છે ભાઈ? તો એને કહેવાય અંશતઃ ઓડિટ. ટૂંકમાં જે કંપની છે જરૂર પૂરતું જ ઓડિટ કરાવે. અમુક ચોપડામાં જેમાં ભૂલ દેખાય કે જેમાં ખામી દેખાય એમાં જ એ શું કરાવે ભાઈ? તો કે ઓડિટ કરાવે. એને શું કહેવાય? અંશતઃ ઓડિટ કહેવાય. ચાલો, ઘણી બધી વખત આપણને એવું થતું હોય કે સાહેબ અંશતઃ ઓડિટ શું કામ કરાવતા હોય? કે કોઈ કંપની છે અને એની આવકો મર્યાદિત હોય અને છતાં પણ એમને શું કરાવવું પડે છે? ઓડિટની જરૂરિયાત ઊભી થાય તો આ લોકો શું કરે છે ભાઈ? અંશતઃ ઓડિટ કરાવે છે. આ પ્રકારના ઓડિટને અંશતઃ ઓડિટ કહેવામાં આવે છે. જે સંસ્થાના હિસાબોનું કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત છે ત્યાં આ પ્રકારનું ઓડિટ ન ચાલે. જો શું કીધું છે? કે જે સંસ્થાએ કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત છે ત્યાં આ ન ચાલે. ખાનગી ઓડિટ જ્યાં કરાવવાનું હોય ને ત્યાં આ ઓડિટ ચાલે. બાકી કાયદા અનુસાર જ્યાં ઓડિટ કરાવવાની જરૂર પડે છે ત્યાં અંશતઃ ઓડિટ ચાલે નહીં. કારણ કે અંશતઃ ઓડિટમાં ઓડિટર સમગ્ર રીતે આર્થિક પરિસ્થિતિ વિશે અભિપ્રાય આપતા નથી. એટલા માટે જ્યાં કાયદા અનુસાર ઓડિટ કરાવવાનું છે ત્યાં શું નથી ચાલતું ભાઈ? અંશતઃ ઓડિટ ચાલતું નથી. આગળ જઈએ ત્યાર પછી વચગાળાનું ઓડિટ. તો કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા, વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાના હેતુથી સંસ્થાનો ખરેખરો નફો નુકસાન જાણવા માટે વર્ષની વચ્ચેના સમયમાં કરવામાં આવતા ઓડિટને શું કહેવામાં આવે છે? વચગાળાનું ઓડિટ કહેવામાં આવે છે. ટૂંકમાં નામ જેવું જ કામ છે. વર્ષના વચ્ચે ઓડિટ કરાવવામાં આવે તો એને શું કહેવાય? વચગાળાનું ઓડિટ કહેવાય. આંતરિક ઓડિટ. સંસ્થાના હિસાબો જેમ લખાતા જાય તેમ સંસ્થાના જ ખાસ કર્મચારીઓ દ્વારા તેનો ઓડિટ કરવામાં આવે તેને આંતરિક ઓડિટ કહેવામાં આવે છે. અત્યારે મોટા ભાગની કંપનીઓમાં આ રીતના ઓડિટ થતા હોય છે કે ભાઈ ભૂલ ના પડે અને ઝડપથી ભૂલ પકડાય એટલા માટે શું કરવામાં આવે છે? તો કે આવું ઓડિટ કરવામાં આવે છે. આંતરિક ઓડિટ કે કંપની જે છે એ કંપનીના જે કહેવાય ને કે અમુક ચમચાઓ હોય, ખાસ શું કહેવાય ભાઈ? તો કે કર્મચારી હોય, એની પાસે જ કંપની વારંવાર ઓડિટ કરાવતી હોય અને આંતરિક ઓડિટ કહેવાય. એમાં કોઈ બહારનો વ્યક્તિ ઓડિટ કરવા ન આવે.
ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ, મોટી સંસ્થાઓમાં હિસાબોની તપાસ માટે ખાસ અલગ વિભાગ ખોલવામાં આવે છે, જેને આંતરિક ઓડિટ વિભાગ કહેવામાં આવે છે. કે મોટી સંસ્થા હોય ત્યાં મોટા ભાગે કેવું ઓડિટ થતું હોય છે ભાઈ, તો કે આંતરિક ઓડિટ થતું હોય છે. એના માટે સ્પેશિયલ વિભાગ રાખ્યો હોય, જેને આંતરિક ઓડિટ વિભાગ કહેવામાં આવે છે. લેમ્પ્ટી એન્ડ થર્સ્ટના જણાવ્યા મુજબ આંતરિક ઓડિટ એ પરિણામોની સમાલોચના માટે વિશિષ્ટ કામગીરી છે. પરિણામોની સમાલોચના કરવા માટે, કે ભાઈ પરિણામોનું કહેવાય ને કે ભાઈ જાણવા માટેનું એક મહત્વનું શું છે ભાઈ, તો કે કહી શકીએ કે ભાઈ કામગીરી છે. આંતરિક ઓડિટનું કાર્યક્ષેત્ર અને હેતુ ધંધા રોજગારના પ્રકાર મુજબ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. આંતરિક ઓડિટનો હેતુ સંચાલકનો વહીવટી અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવામાં મદદ કરવાનો અને તેના દ્વારા રચનાત્મક અને સંરક્ષણાત્મક સેવા પૂરી પાડવાનો છે. મતલબ એવું કહેવા માંગે છે કે આંતરિક ઓડિટ શું કામ કરવામાં આવે છે, તો કે આંતરિક ઓડિટ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને કંપની વધારે પ્રોગ્રેસ કરે. સમજ પડી ભાઈ? ચાલો આગળ વાત કરીએ ટૂંકમાં હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. આ હેતુની દ્રષ્ટિએ જે ઓડિટના પ્રકારો છે ને એ પૂછાવાની સંભાવના ઓછી છે. કેવી છે? હેતુની દ્રષ્ટિએ જે ઓડિટ પૂછાવાની વાત કરીએ છીએ આપણે, એ પૂછાવાની સંભાવના ઓછી છે. હિસાબી પદ્ધતિમાં એકાઉન્ટન્સીના વિકાસની સાથોસાથ ઓડિટિંગમાં પણ ઝડપી વિકાસ થયો છે. એટલે કે ઓડિટિંગના કાર્યમાં પણ શું થયો છે? ઝડપી વિકાસ થયો છે. સંચાલકીય ક્ષેત્રે કાર્યક્ષમતાની યોગ્ય સંચાલકીય નીતિઓ અને કાર્યક્રમના પડતરની તથા તેની નીતિઓ અંગે અને એના કાર્યક્રમમાં અમલની જરૂરિયાત અનિવાર્ય બનતી જાય છે. આને લઈને સંચાલકીય ઓડિટ, કાર્યક્ષમતાનું ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કામકાજનું ઓડિટ, સાધનોનું ઓડિટ, પડતર ઓડિટ, સામાજિક ઓડિટ વગેરે જેવા ઓડિટ વિશિષ્ટ પ્રકારો પ્રચલિત છે. આ ઓડિટના વિશિષ્ટ પ્રકારો કેવા છે? નીચે મુજબ છે. રેડી? તો આ બધા શું છે ભાઈ? ઓડિટના પ્રકારો છે કે ભાઈ સંચાલકીય ઓડિટ છે, ઔચિત્ય ઓડિટ છે. આ બધા ઓડિટો છે એ શું ભાઈ, તો કે હેતુની દ્રષ્ટિએ ઓડિટોમાં આવે છે. શેમાં આવે છે? હેતુની દ્રષ્ટિએ ઓડિટોમાં આવે છે. એમાં સંચાલકીય ઓડિટની વાત કરીએ કે કમલ ગુપ્તાના જણાવ્યા અનુસાર ચોક્કસ હેતુલક્ષી ધોરણો, સંચાલનની વિવિધ નીતિઓ કે પગલાં કે પ્રવૃત્તિની તપાસ અને મૂલ્યાંકનનું ઓડિટ એટલે કે સંચાલકીય ઓડિટ. સંચાલકીય ઓડિટ પરિણામોનું ઓડિટ છે. તો કે ભાઈ પરિણામોના ઓડિટ તરીકે કયું ઓડિટ ઓળખાય છે? તો કે સંચાલકીય ઓડિટ ઓળખાય છે. ચોક્કસ હેતુ માટે કે પછી ચોક્કસ પગલાં કે પ્રવૃત્તિની તપાસના મૂલ્યાંકન માટે શું કરવામાં આવે છે? સંચાલકીય ઓડિટ કરવામાં આવે છે. આ એક ઓડિટ પૂછાય એવું હતું તો મેં એની તમને ચર્ચા કરી છે. પ્રણાલિકાગત શિલાચાલુ ઓડિટ દ્વારા હિસાબોની સત્યતા તપાસાય છે, પ્રાપ્ત પરિણામો સ્પષ્ટ થાય છે, પણ સંચાલકીય ક્ષેત્રે યોગ્ય નીતિઓ અને કાર્યક્રમનું ઘડતર થયેલું છે કે કેમ તથા તેનો કાર્યક્ષમ રીતે અમલ થયો છે કે કેમ, વહીવટી માળખું બરાબર ગોઠવાયેલું છે કે કેમ વગેરે બાબતોનું કોઈ તપાસ આવા પ્રણાલીગત ઓડિટમાં કરવામાં આવતી નથી. મતલબ બીજા બધા જે ઓડિટ કરવામાં આવે છે ને, કે કાર્યની દ્રષ્ટિએ ઓડિટ થાય છે ને, એમાં ખાલી તમને નાણાકીય હિસાબોનું બધું સરવૈયું આપી દેવામાં આવે છે કે આવું છે ભાઈ, બરાબર હિસાબ ચાલતો નથી, કે આમ છે કે તેમ છે, એ બધું કહી દેવામાં આવે. પણ એમાં પછી તમારે કાર્ય કરવું કે ન કરવું, કે એમાં આગળ શું કરવું કે ન કરવું, એ બધું કોઈ એમાં આપવામાં કાંઈ આવતું નથી. પણ આ જે ઓડિટ છે સંચાલકીય ઓડિટ, એમાં આ બધી માહિતી તમને આપવામાં આવે છે. ચાલો તો આગળ વાત કરીએ. આ ખામી સંસ્થાકીય ઓડિટ દૂર કરે છે. મતલબ કે ભાઈ જે કંઈ ખામીઓ છે કે જે આગળ કયા પગલાં ભરીને કંપનીની પ્રોગ્રેસ કરી શકાય, આવી બધી માહિતી આપણને કોણ આપે છે? સંસ્થાકીય ઓડિટ આપે છે. એટલે કે આ ખામીઓ સંસ્થાકીય ઓડિટ દૂર કરે છે. સંચાલકીય ઓડિટ માત્ર ધંધાકીય ક્ષેત્ર જ નહીં, સંસ્થાકીય, સરકારી, સહકારી ક્ષેત્રે પણ એટલું જ ઉપયોગી છે. એટલે કે આ સંચાલકીય ઓડિટ છે એ માત્ર ધંધામાં જ મહત્વનું નથી, એ સંસ્થાકીય, સરકારી અને સહકારી ક્ષેત્રે પણ એટલું જ ઉપયોગી નીવડે છે સંચાલકીય ઓડિટ. સંચાલકીય ઓડિટ દ્વારા પરિણામોની જવાબદારી સંચાલનની કેટલે અંશે છે તે પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે પરિણામો કંપનીના છે સારા કે ખરાબ, એમાં સંચાલનની કેટલી જવાબદારી છે એ પણ તે
આમાં જણાવે છે, સ્પષ્ટ કરે છે. ત્યાર પછી સંચાલકીય ઓડિટ સુધારાલક્ષી અને અયોગ્યતાની બાબતમાં નિષેધાત્મક ઓડિટ છે. નાણાકીય સંસ્થાઓ પોતાના ભંડોળનું સલામત રોકાણ કોઈ એકમમાં કરવાનો નિર્ણય લેતા પહેલા તેવા એકમનું સંચાલકીય ઓડિટ કરાવે છે. મતલબ કે કંપનીનું બધું બરાબર છે કે નહીં એ તપાસ માટે શું કરવામાં આવે છે? સંચાલકીય ઓડિટ કરવામાં આવે છે. કોઈ પણ કંપની છે, જ્યારે કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરતી હોય કે પછી એની સાથે નાણાકીય રીતે જોડાવા માંગતી હોય ત્યારે એ સંસ્થા છે એ સામેની કંપનીનું શું કરાવે છે? સંચાલકીય ઓડિટ કરાવે છે, જેથી કરીને કંપની વિશે બધી માહિતી અમને મળી જાય. સંચાલકીય ઓડિટ સંચાલકીય અંકુશ માટે પણ અગત્યનું સાધન છે. સંચાલકીય ઓડિટ સામાન્ય રીતે દર વર્ષે નહીં પણ 3, 4, 5 વર્ષે શું કરવામાં આવે છે? તો કે હાથ ધરી શકાય તેવું ઓડિટ છે. એટલે કે સંચાલકીય ઓડિટ છે દર વર્ષે ના કરો તો ચાલે, 3, 4 કે 5 વર્ષે કરો તો પણ ચાલે. તો આ વાત થઈ સંચાલકીય ઓડિટની. જેટલા પણ ઓડિટની અંદર મહત્વની બાબતો હતી એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભાઈ અહીંયા આજે રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર જે આપણા બાકીના આમાં ટોપિક છે એની ચર્ચાઓ આપણે કરશું. તમારો કેવો સાથ સહકાર મળે છે, કેટલા લોકો છે એને આ વિડીયો ઉપયોગી થાય છે, એના ઉપરથી આપણે ડિસાઇડ કરશું કે આગળ આવા રેકોર્ડેડ ફોર્મમાં આપણે વિડીયો લેક્ચર મૂકવા કે નહીં. ફરી એક વખત તમને માહિતી આપી દઉં છું ભાઈ કે દિવાળી ધમાકા ઓફર છે એ 5 તારીખ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. એટલે કે 5 નવેમ્બર 2024 સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો. કોઈ પણ કોર્સ તમે વેબ સંકુલનો રેકોર્ડેડ સ્વરૂપે ખરીદો છો, એ પ્લાનર કોર્સ હોય, સ્માર્ટ કોર્સ હોય કે પછી ક્લાસરૂમ કોર્સ હોય, બધાની અંદર અત્યારે મેગા ડિસ્કાઉન્ટ તમને મળે છે. કોઈ પણ તમે લાઈવ બેન્ચ ખરીદો છો તો પણ તેમાં તમને શું મળે છે? મેગા ડિસ્કાઉન્ટ મળે છે. રેકોર્ડેડ ફોર્મમાં કોઈ કોર્સ ખરીદો છો, 1 મહિના માટે 555, 2 મહિના માટે 777 અને 3 મહિના માટે 999, 6 મહિના માટે 1777 અને 12 મહિના માટે 2777માં તમને રેકોર્ડેડ પ્લાનર કોર્સ, સ્માર્ટ કોર્સ અને ક્લાસરૂમ કોર્સ મળશે. સાહેબ અમારે લાઈવ બેન્ચનો કોર્સ લેવો છે તો લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે એ તમને વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપરથી મળશે. અને એના માટે તો કે સીસી મેન્સ ગ્રુપ એનો કોર્સ ખરીદો છો તો 1111, સીસી ગ્રુપ બી નો મેન્સનો કોર્સ ખરીદો તો 1111, એસટીઆઈ માટે 4444, પીએસઆઈ કોન્સ્ટેબલ માટે 3333, જીપીએસસી માટે 6667 અને ખેતી મદદનો કોર્સ તમને 3333માં મળી જશે. સાહેબ અમારે ખરીદવો છે, અમારે કોન્ટેક્ટ ક્યાં કરવાનો? તો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર શું કરી શકો છો? કોન્ટેક્ટ કરી શકો છો. તો આ લેક્ચરની અંદર મજા આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા તમારા બધા મિત્રો સુધી લિંક શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય ભારત.